अजिता हे समुद्रा सत्कीर्ति श्रेत संस्कृति मोचना उदार सहजानंद सदवी धर्म प्रवर्तक हे कंदर पद परदलनो वैष्णव कठोरकारक पंचायतन सन्मानो नैष्ठिक व्रत पोषक हे प्रगल्भो निस्पृह सत्य प्रतिज्ञ भक्तवत्सल अरोषणो दीर्घ दृष्टि सडुर्मि विजय क्षमा निराकृतिरग्रह रुजु सर्वपकारक नियामक सोपसमा स्थिति विनरयवान गुरु हे अजात वेरी निर्लाभो महापुरुष आत्मद अखंडिता सामर्यादो व्यास सिद्धार्थ बोधक हे मानो निग्रह युक्ति ज्ञान यमदूत विमोचक पूर्ण काम सत्यवादी गुणग्राही गत स्मय सदाचार प्रियतर पुण्य श्रवण कीर्तन सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टिया स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण स्वामी नारायण नारायण जय स्वामी नारायण नारायण श्री सहजानंद स्वामी महाराज श्री स्वामी नारायण भगवान श्री हरि कृष्ण महाराज श्री धर्म भक्ति वासुदेव श्री रणछोड़राय श्री कमरा श्री द्वारकाधीश भगवान श्री रामचंद्र भगवान श्री नर नारायण देव श्री भुज निवासी नर नारायण श्री लक्ष्मी नारायण देव श्री मदन मोहन जी महाराज श्री राधा रमण देव श्री गोपीनाथ जी महाराज श्री विघ्न विनायक देव श्री कष्ट भंजन देव श्री धर्मकुड़ परिवार श्री 500 परमहंस श्री घनश्याम महाराज श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान श्री स्वामी नारायण भगवान ओम नमः पार्वती पतये श्री सिद्धेश्वर महादेव सर्वे अवताરના અવતારી સર્વ કારણના કારણ સર્વ ધામના ધામી આપણા સૌના મોક્ષદાતા એવા ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણે જુનાગઢની અંદર પોતાના બથમાં રાખી અને કરોડો જન્મની કસર ટાળવાની જેને સામર્થ્ય આપી એવા જુનાગઢ દેશના ધીંગાધણી રાધા રમણદેવ હરિકૃષ્ણ મહારાજના રૂડા આશીર્વાદ આપણા બધા ઉપર. ભગવાન સ્વામિનારાયણના સ્થાને બિરાજમાન વડતાલની ગાદીને શોભાવતા વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ આપણા સૌના ભાવિ ગુરુ સંપ્રદાયનું ઘરેણું એવા લાડીલા લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી તેમજ સારે ધર્મકુળ પરિવારના રૂડા આશીર્વાદ સહ આજ્ઞાથી અમને ભગવાન સ્વામિનારાયણની જન્ય ઓળખાણ કરાવી, મૂળ સિદ્ધાંત મૂળ પરંપરાની જન્ય અમને ઓળખાણ કરાવી એવા વીરડી ધામ બિરાજમાન અમારા કાનાબર પરિવારના કુળ રક્ષક કુળદેવી બાલવી માતાજીના રૂડા આશીર્વાદ અમારા ઉપર.
અને જેને અમને સત્સંગ શીખડાવી અને ભજન કેમ કરવું, કેમ કરાવવું, ભગવાનને કેમ રાજી કરવા, એમ રોજ રોકી ટોકી અને જેની અમને સત્સંગમાં આગળ કર્યા છે એવા ધર્મકુળાસિત પૂજ્ય નટુ બાપાના રૂડા આશીર્વાદ મારા ઉપર. અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને ભાવથી ઘણા હેતથી આજ એકાદશીના એક ભગવાનના ભગતના દંડવત કરીને બધાને જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. એકાદશીનો પવિત્ર દિવસ ખૂબ ભગવાને એકાદશીનો મહિમા ગાયો છે. પૂર્વ ઋષિ મુનિ હોય, વ્યાસ ભગવાન હોય, મહાભારત ખોલો, શ્રીમદ ભાગવત ખોલો, રામાયણ ખોલો, સત્સંગી જીવન ખોલો, અન્ય કોઈ પણ વૈદિક ગ્રંથ ખોલો, જેમાં એકાદશીનો ભરપૂર મહિમા લખેલો છે. અને એકાદશીને દિવસે ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરે, મારો આશ્રિત એકાદશીનો ઉપવાસ કરે, આખો દી મહારાજ કે ઉપવાસ કરી અને રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરે. 12 તો બધાય વગાડતા હોય, પણ જેમાં ભગવાનની વાતો ન હોય ને એને ઉજાગરો કહેવાય, અને ભગવાન સંબંધી વાત હોય એને જાગરણ કહેવાય. એટલે આપણે બહુ ભાગ્યશાળી કે દર એકાદશીએ આપણે ઉપવાસ તો કરીએ, ભલે ભગવાનની આજ્ઞા પ્રમાણે સચોટ ઉપવાસ નહીં કરતા હોય, ખાવા પીવામાં ક્યાંક ભૂલચૂલ થઈ જતી છે, બપોરે નીંદર થઈ જતી છે, પણ એક વસ્તુ તો સત્ય કરીએ છીએ ને કે રાત્રે 12 વાગ્યા સુધી આપણે જાગીએ છીએ અને ભગવાન સંબંધી વાતો કરી અને ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે જાગરણ પૂરું કરીએ છીએ. એટલે એકાદશી ન રહેતા હોય, આયા બેઠા ઓનલાઈન સભા સાંભળે, અને આપણે રહેતા હોઈએ, આપણે ભગવાન મળ્યા, ભગવાનની વાતો મળી, સત્સંગ મળ્યો, પણ આપણા મિત્રો મંડળ હોય, આપણો કુટુંબ કબીલો હોય, આપણો પરિવાર હોય, આપણા સગા સંબંધી હોય, તો એકાદશીનો મહિમા એને કહીને પણ એવી પ્રેરણા કરવી કે એ પણ એકાદશીનો ઉપવાસ કરે. ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રીનું એક બિરુદ આપેલું છે. મહારાજે કીધું કે આ શિક્ષાપત્રી અમે જે લખી છે એ કાંઈ અમારા આશ્રિતો માટે જ છે એવું નથી, ત્યાં સુધી સીમિત નથી રાખી. મહારાજે એને નામ આપ્યું, ભરતભાઈ, સર્વ જીવ હિતાવહ. મહારાજે કીધું આ શિક્ષાપત્રી પ્રમાણે કોઈ પણ જીવ વર્તન કરે, મહારાજ કે અમારો જ છે, અને સર્વ જીવ હિતાવ એટલે કોઈ પણ જીવનું હિત થાય એના માટે ભગવાન સ્વામિનારાયણની શિક્ષાપત્રી લખી છે. ઘણી વખત સભામાં સંતો, આપણે સભામાં ગાઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે 212 શ્લોક જે લખ્યા ને એમાં 48 થી 49 શ્લોક સુધી તો મહારાજે પેલા બધાને એવી જ આજ્ઞા કરી કે તમે પેલા માણસ બનો. ભગત તો બીજું સ્ટેપ છે, આશ્રિતોનું સ્ટેપ તો બીજું છે. પેલા ભગવાને માણા બનાવ્યા, પછી 48-49 શ્લોક પછી ભગવાન એવી આજ્ઞા કરી કે આ શ્લોકનું પાલન કરો એટલે તમે માણા બનશો, અને હવે પછીના જે શ્લોકનું તમે પાલન કરશો ને પછી તમે ભગત બનશો. સીધું ભગત નથી બનાતું, પેલા માણા બનવું પડે. અને તમે જુઓ સાધુની સંપ્રદાયમાં દીક્ષા દે તો પેલા એને પાર્ષદ એટલે કે ભગત બનવું પડે, સફેદ કપડામાં બને. સ્વામિનારાયણ સંપ્રદાયની આ ફિલોસોફી છે. તરત ભગવું કપડું ન હોય, પણ પેલા સફેદ કપડા, એ સફેદ કપડામાં એને બધું ખવડાવવું પીવડાવવું, એટલે કે રસોઈ પાણી, સેવા, ભજન, ભક્તિ, ધ્યાન, જ્ઞાન, વૈરાગ્ય એવું બધું શીખવવાનું. એ શીખા પછી આચાર્ય મહારાજની પરીક્ષા કરે ને એમાં એ પાસ થાય, પછી એને સાધુ બનાવવામાં આવે છે. પેલા બનવું તો ભગત જ બને, પણ ભગત ક્યારે બની શકે? પેલા માણા બન્યો હોય તો. એટલે પેલા માણા બનવાનું, પછી ભગત બનવાનું, પછી ભગત બન્યા પછી સાધુ બની શકે. પણ હવે 15 વર્ષના થયા, તમને એમ થાય કે મારે સાધુ બનવું, તો સીધું સાધુ ન બનાય. પેલા એના માટે માણસની સમજણ જરૂરી છે. એ પછી પાર્ષદી દીક્ષા મળે ને એ પછી સાધુની દીક્ષા મળે, પણ સીધું ભગતની પદવી મળતી નથી, કોઈને ન મળે. પેલા માણસ બનવું પડે, પેલા વ્યવહાર સમજવો પડે, પેલા સમજણ હોવી જોઈએ, ત્યારે માણસમાંથી ભગત બનાય છે. ભગવાને આપણી ઉપર બહુ કૃપા કરી છે, બહુ કૃપા કરી છે કે આવા દિવ્ય દિવસો આપને આપ્યા છે. અને આપણે તો આપણી જાતને ભાગશાળી એટલે માનીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ જે પરંપરા વર્તાવી, જે સિદ્ધાંત વર્તાવ્યો, જે રીત વર્તાવી, એના જ સાનિધ્યના, એની જ રીતમાં, એ જ પરંપરામાં, એ જ સિદ્ધાંતમાં, અને ભગવાન સ્વામિનારાયણ જે પરંપરા બાંધી, જે મંદિરો બાંધ્યા, જે દેવો પધરાવ્યા, જે ધર્મકુળની સ્થાપના કરી, એની અંદર જ, એના જ સાનિધ્યમાં
આપને ભજન કરવાનો અને કરાવવાનો મોકો મળ્યો ને, આનાથી બીજી પ્રાપ્તિ હોય જ નહીં કે આપને મૂળ પરંપરા મળી છે. શું મળી છે? આપને હાટડા નથી મળ્યા. બાકી તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં 22 પાટા છે, પણ 22 પાટામાંથી કોઈ મૂળ પાટો હોય તો 2 દેશ ગાદી, અમદાવાદ દેશ ગાદી અને વડતાલ દેશ ગાદી. આપણે ભાગ્યશાળી છે કે વડતાલ દેશની સીધી લીટી અને સીધી જે ગાદી છે એના સાનિધ્યમાં મને ને તમને એકાદશીના ઉપવાસ કરવા મળે ને ભજન કરવા મળે ને ભજન કરાવવાનો મોકો મળે ને, આજ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણનો મારીને તમારી ઉપર રાજીપો છે. આ રાજીપો કેળવતા રહીએ એટલે ભગવાન આપણી પર રાજી થાય. કેવા કેવા પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ, આને સેજ હરકું કરી નાખ ને કા ધીમું કરી નાખ. ભગવાને કેવા કેવા પ્રસંગ અને કેવી કેવી લીલા ચરિત્ર આ સંપ્રદાયમાં મને ને તમને સમજાવવા માટે મહારાજે હથોહથ લીલાઓ કરેલી છે. હથોહથ ભગવાન સ્વામિનારાયણે મને ને તમને બધું સમજાવ્યું છે. આ સંપ્રદાયની અંદર એવી એવી લીલા, એવા એવા ચમત્કાર, એવા એવા પરચા મૂક્યા કે જે અત્યારના સંદર્ભમાં કહેવા જાય તો કોઈ કથા લાગે એવા ઘણા પ્રસંગ છે. આજે પણ સંતો હરિભક્તો ઈ કથાના ચરિત્ર નથી કહી શકતા, કારણ કે અત્યારે આ કળિયુગનું જે વાતાવરણ છે એમાં જે ટેકનોલોજી છે, એમાં જે સોશિયલ મીડિયા છે, એમાં લઈ અને ભગવાન સ્વામિનારાયણનું ખરાબ લાગે એવી કોમેન્ટો આવે એટલે અમુક ચરિત્ર દબાઈ દેવામાં આવ્યા છે. જાણી જોઈને શું કરવા કે અત્યારના યુગની અંદર જો વાતો કરવા બેહીએ, ઈ મહિમા ગાવા બેહીએ તો થોડુંક અતિરેક થાય છે. કેના માટે? સમાજ માટે. ભગવાન માટે અતિરેક નથી. તો લીલા કરી જ છે, પરચા દીધા છે, ચમત્કાર કર્યા જ છે, અને ચમત્કાર વગર નમસ્કાર નથી. ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં પરચા જોતા હતા ત્યાં ભગવાને પરચા આપ્યા છે. જ્યાં ચમત્કારની જરૂર હતી ત્યાં ભગવાન સ્વામિનારાયણે ચમત્કાર આપ્યા છે. જ્યાં ભજનની તાકાત હતી ત્યાં ભગવાને ભજનની તાકાત મૂકી છે. ભગવાને બધુંય કર્યું છે. આ સમાજ માટે, આપણા માટે ભગવાન સ્વામિનારાયણે બધી રીત વર્તાવી છે. ઓલા પર્વત બાપાની વાત આપણે ઘણી વખત કહીએ કે પર્વત બાપાએ મહારાજને પૂછ્યું, અગતરાયના પર્વત બાપાએ, કે મહારાજ પૂર્વે કોઈ અવતાર થયા ને એમને જે અત્યારે પંચવર્તમાન તમે જે ઓળખાવ્યા છે કે આ પંચવર્તમાન કોઈ પાડે તો એનું કલ્યાણ હું કરી. પર્વત બાપાએ એવો પ્રશ્ન કર્યો કે આ પંચવર્તમાન પૂર્વે કોઈ અવતારે વર્તાવી દીધા હોત તો આ વખતે તમે હું નવું લઈને આવત? આ વખતે ભગવાન લઈને આવ્યા ને, વર્તમાન ધારણ કરાવે, કંઠી પહેરાવે ને 5 નિયમ આપે ને પંચ વર્તમાન પાડી અને ભગવાન અક્ષરધામનું સુખ આપે. એવી લીલા, એવી આ ચરિત્ર ભગવાન સ્વામિનારાયણ અવતારમાં બનાવ્યું. પર્વત બાપાએ કીધું કે પૂર્વે તમે આ રીત વર્તાવી દીધી હોત તો આ વખતે અક્ષરધામમાંથી હું લઈને આવત? તો ભગવાન સ્વામિનારાયણનો જવાબ શું હતો ખબર છે? ભગવાન કે આ નિયમ જે ન પાડે ને એનું કલ્યાણ કરું. લે, કરતું અન્યતા કરતું. ધણીનો ધણી કોણ? મહારાજ કે જો પૂર્વેમાં આ રીત મેં વર્તાવી હોત તો આ વખતે એવી રીત વર્તાવો કે આ નિયમ કોઈ ન પાડે એનું કલ્યાણ. જાઓ. હવે એને કોણ પહોંચી શકે? કોઈ ન પહોંચી શકે. તમે વિચાર કરો, આપણે બાજરાનો રોટલો, રીંગણાનું શાક શિયાળામાં લગભગ 2 દિવસે ખાઈએ કે નથી ખાતા? બધા ખાતા જ હોય. છતાં શિયાળામાં ગામો ગામ, દેશો દેશ શાક ઉત્સવ નો ઉત્સવ થાય છે ને. શાક ઉત્સવમાં કેનું શાક નાખીએ આપણે? રીંગણા. છતાં એવું શાક આપણે ઘેર બનાવીએ તો એવું શાક નથી થતું. સત્યનારાયણની કથાનો જે શીરો હોય, બનાવવા વાળી સ્ત્રી હોય, લોટ ઈ હોય, પાણી ઈ હોય, ગેસ ઈ હોય, ચૂલો હોય, પણ ઘેર બનાવે અને એની બાઈ સત્યનારાયણની કથા નિમિત્તે બનાવે તો શીરામાં જમીન આસમાનનો ફેર પડે છે. એમ રીંગણાનું શાક આપણે ઘેર બનાવીએ અને શાક ઉત્સવનું શાક ઈ જ રીંગણાનું આપણે મંદિરમાં બનાવીએ તો જમીન આસમાનનો ફેર પડે છે. એનું બીજું કોઈ કારણ નથી, કારણ કે શાક ઉત્સવ એ ભગવાન સ્વામિનારાયણના જોગમાં આવેલું છે અને ભગવાનના જોગમાં જે આવે ને એમાં મોટો સ્વાદ ભગવાન પૂરે છે. આ શાક ઉત્સવનું શાક એ ભગવાન અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાનની જે રોટલી તમે જોવો ને, આપણે નથી કહેતા કે સ્વામિનારાયણની રોટલી બનાવો, આ રોટલી હતી નહીં, સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી લઈને આવ્યા. પછી લાડુડી, આ લાડુડી હતી નહીં, ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી લઈને આવ્યા છે. આ ધ્યાન, આ તપ, આ માનસી, આ બધી અમુક અમુક રીત એ ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામમાંથી સ્વતંત્ર લઈને આવ્યા છે. જે અત્યાર સુધી કોઈ દી આવી નથી એવી રીત
ભગવાન સ્વામિનારાયણ અને એની ભેગા 500 પરમહંસો અક્ષરધામના મુક્તો ત્યાંથી નવું નવું લઈને આવ્યા છે. આપણે કહીએ ને કે સમય પ્રમાણે નવું નવું જોઈ, એવું હોય કે ન હોય? 1960-70 ની સાલમાં ભરતભાઈ તમને ખબર હોય ગાડા લઈને બધા જાતા, ઊંટ લઈને જાતા, અને તમે ગયા છો ઘોડા લઈને એકબીજા ગામમાં જાતા. હવે અત્યારે કોઈ ઘોડા અને ઊંટ લઈને જાય? અત્યારે ગાડી આવી ગઈ. શું આવી ગઈ? અત્યારે ગાડી આવી ગઈ. હવે ઊંટ લઈને કોક જાય તો કેવું ખરાબ લાગે? આ સમયે સમયે જે નવું જોતું હતું ને, એમ ભગવાન સ્વામિનારાયણને જયારે આવવાનું થયું ને, ત્યારે એવું નવું નવું લઈને આવ્યા કે એવા નવી નવી રીતથી જીવાત્માનું કલ્યાણ થઈ જાય. શું થઈ જાય? જીવાત્માનું કલ્યાણ કરવા માટે મહારાજે એવી એવી રીત વર્તાવી, અને એવી એવી રીતમાં ભગવાન સ્વામિનારાયણ મને ને તમને નિમિત્ત બનાવ્યા. એક ગુજરાતમાંથી ભગવાન આવતા હતા ને, ગુજરાત એટલે અમદાવાદ સાઈડ થી ભગવાન આવતા હતા. વચમાં એક ગામ આવ્યું, ગામનું નામ હું ભૂલી ગયો. હવે ગામમાં આવ્યું હતી, કોણ જાણે કેમ ખબર પડી ગઈ ગામવાળાઓને કે મહારાજ આવે છે, તો મહારાજની શોભાયાત્રા ને એનું બધું આયોજન કરી રાખ્યું. મહારાજ માણકી લઈને સંતો ને હરિભક્તો તે ગામમાં હજી પૂગ્યા ને, ત્યાં તો મહારાજની શોભાયાત્રા કાઢવાની તૈયારી થઈ ગઈ. એટલે મહારાજે કીધું તમને બધાને ખબર કેમ પડી ગઈ? તો કે મહારાજ તમે ન કહો પણ વાયા વાયા હમાસાર તો મળી જાય ને. મહારાજ કે તો હારું, અમારે નીકળી જવું છે, અમારે ધોલેરા ભાલ પ્રદેશમાં પૂગવાનું છે, અમારે રોકાવાનું નથી. હરિભક્તો કે નહીં મહારાજ, આજની રાત તો રોકાવી જ પડે. મહારાજે હા પાડી. સત્સંગીના ઘર હતા, એક સત્સંગીની ઘરે ભગવાન સ્વામિનારાયણ હા પાડી, કાંઈ વાંધો નહીં અમે રોકાવું. હવે બીજા જે સત્સંગી હતા એ બધાને ભાવ કે ભગવાન એક જ રાત રોકાવાના છે, ભગવાન એક જ રાત રોકાવાના છે, તો મહારાજ જ્યાં રોકાય ત્યાં એનો થાળ જમશે, તો આપણે બધા શું કરશું? એટલે જે ઘર ધણી હતા, જેની ઘરે રોકાવાના હતા ભગવાન, ઈ બધા હરિભક્તોએ ભેગું થઈને ઘર ધણીને કીધું કે ભાઈ તમારે ત્યાં રોકાવાનો મોકો ભગવાને આપ્યો છે, તો હવે થાળનો મોકો અમને આપો. એટલે ઘર ધણી હતા ને બહુ હોશિયાર હતા. એને એમ કીધું કે હું ઘરે થાળ બનાવું અને તમે બધા થાળ બનાવતા હો. આપણે બધાય થાળ ભગવાન સ્વામિનારાયણની સન્મુખ મૂકશું, જેની ઉપર ભગવાનનો રાજીપો થાય અને જેના ઘરનું ભગવાનને જમવું છે એનું ભગવાન જમી લે. ને વાત સાચી હતી ને, કોઈને કહેવાનું નહીં કે આ થાળ મારો છે. ઓલા ગામવાળા બધાએ કીધું કે વાત સાચી. હવે ઘર ધણી હતા, એને ઘરે બનાવ્યું. તેથી થાળમાં બહુ બધું ન બનાવતા, પણ બાજરાનો રોટલો ને શાક ને પાપડ ને ખીચડી ને કઢી ને આવી બધી વસ્તુ તેથી ફેવરિટ હતી. અને અત્યારે આપણે ફેવરિટ જોવા જઈએ તો મહેમાન આવ્યા નથી, ડેરીએ ગયા નથી, અને એવી એવી મીઠાઈ. મને તો હમણાં કોક કહેતું હતું કે લગ્નમાં મીઠાઈ હતી, એટલે કે લગ્નની મીઠાઈ નક્કી કરવા જતા હતા મકવાણાભાઈ. એટલે મેં કીધું સીધ જાઉં, તો કે લગ્ન છે ને મીઠાઈનું નક્કી કરવા જાય. મેં કીધું ક્યાં? તો કઈક ગામનું નામ આપ્યું, રાજકોટની બાજુમાં. મેં કીધું કેમ ન્યા મીઠાઈ, અહીંયા મીઠાઈ નથી મળતી? મને કે નહીં, ન્યા ઈ સ્પેશિયલ આવે. મેં કીધું તો સારું. એટલે મેં વળી ભાવ પૂછ્યો. મેં કીધું શું ભાવની છે? મને કે 2200 રૂપિયાની કિલો. અરે મેં કીધું હવે મીઠાઈ હોય 2200 રૂપિયાની કિલો મીઠાઈ, એ ઓર્ડર દેવા જવાનું, અને ઓલો સ્પેશિયલ આવીને અહીંયા આવીને બનાવે. ભલે એ તો જે રીતની બધાની રીત હોય એવી રીતે વર્તતા હોય, પણ ત્યારે એવો વિચાર આવે આના કરતા દૂધ પાક રાખી દીધો હોય તો કેવી મજા આવે. હા શું કેજો? તો તમે બધા બેટા, બધાને મોઢામાં પાણી આવી ગયું કે ન આવી? 2200 રૂપિયાની મીઠાઈ જમાડવી એના કરતા દૂધ પાક બનાવ્યો હોય ને એમાંય કાજુ બદામ નાખ્યા હોય, તો મને એમ લાગે કે લગભગ ગમે એમ કરો ને, ગમે એમ કનુ બાપા, તો 100 રૂપિયા લીટર તો માંડ થાય. અને એમાંય બધાને મજા કેવી આવે? દૂધ પાક જેવું કઈ બને? માલપુવા જેવું કઈ બને? હાલો ઈ મૂકો, શિયાળાની સીઝન હોય ને લચકો રાખી દીધો હોય તો અડદિયાનો લચકો, એને કોઈ પૂગે? લડદિયાનો લચકો કેટલા રૂપિયાની કિલો થતો છે? 150 રૂપિયાનો. બસ તોય પેટ ભરાઈ જાય. આ 2200 રૂપિયાની મિષ્ટાન હોય એમાં શું મજા આવતી છે? છતાં જે રાખતા હોય ને મુબારક, 2200 વાળી 4400 ની રાખે, આપને કઈ વાંધો નથી. પણ કહેવાનું ઈ છે કે પૈસા વધે ને, પૈસા, આ કાયમી યાદ રાખજો. શ્રીજી મહારાજ આમ કહેતા, પૈસા વધે ને એટલે દૂષણ વધે, પૈસા વધે ને એટલે દૂષણ વધે. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે એમ કહેતા, અમે અમારા ભક્તોને અને અમે અમારા આશ્રિતોને એવી રીતે જ મર્યાદામાં રાખે જેને લઈને કલ્યાણમાંથી પડે. બહુ પૈસા આપે તો હમણાં અહીં તમે બધા જેટલા બેટા, બધાને કારખાના હોય તો આમાં કોણ એકાદશીમાં આવે? પણ જો બધાની તમે જો, કોક કપડાનો ધંધો કરે, કોક લાડવાનો ધંધો કરે, કોક જબલાનો ધંધો કરે, કોક ચશ્માનો ધંધો કરે,
તો આવો ધંધો આપ્યો છે તો તમે સભા, સત્સંગ, ઉત્સવ, સમયા, ધૂન, કીર્તન બધે પૂકી શકો. પણ બધાને કારખાના આપી દીધા હોય તો કોકને 3 કારખાના, તો હિસાબમાંથી જ નવરા ન થાય. રાત્રે 8 વાગે કારખાનું પતે પછી 3 કલાક તો હિસાબ આલે કે કોને બાકી આપ્યું, કેના જમા, કેના ઉધાર. હવારે પાછા બેંકની ઉપાધિ, હવારમાં ડ્રાફ્ટ કઢાવવાનો, આ તે એમાં જ જિંદગી નીકળી જાય. એમાંય પાછો રવિવારની રજા હોય તો ઘરનું માણા હેરાન કરે કે તમે 6 દી તો કઈ જવાબ નથી દેતા, આજ રવિવાર છે તો આજ ફરવા લઈ જાઓ. તો સત્સંગ થાય ન. એટલે ભગવાન સ્વામિનારાયણ એવી રીત વર્તાવી કે મહારાજ કે ઘટવાય ન દઈએ, એમ બહુ વધવાય ન દઈએ. અમે એવી રીતે રાખીએ કે જેને લઈને સત્સંગમાં રહીચો પૈચો રે. બાકી બહુ પૈસા આવે તો તમે બધા ભલે બધાને બહુ મહિમા છે ભગવાનનો, પણ હું ખરેખર કહું, આમાંથી એક જણાને 2 કારખાના ભગવાન આપી દે ને તો હારો હોય ને એને ભગવાનમાં હેત ઓછો ન થાય. પણ એમ કે ભાઈ હિસાબમાંથી જ નવરા નથી થતા તો કેમ સભામાં આવું? હા શું કહો? પછી દર્શન કરવા આવે અને ભજન કરીને 1 માળા 2 માળા 5 માળા કરીને હવની ઘરે. પણ જો ભગવાને, હું એવું નથી કેતો કે તમને કોઈ ન આપે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ 2-2 4 કારખાના તમને આપે, પણ એટલું તો જરૂર કહીએ કે બહુ સંપત્તિ આવશે ને તો ભગવાન આઘા પડશે. અને સમજણ એવી રાખજો કે કદાચ ભગવાન કૃપા કરે અને સંપત્તિ આપે ને તો ભગવાન પાસે એવું માંગજો કે મહારાજ સંપત્તિ કદાચ આપો પ્રસાદી રૂપી, પણ સંપત્તિ એવી આપજો કે એમાંથી સમય કાઢી હે પુરુષોત્તમ નારાયણ અમારું ભજન ઓછું ન થાય પણ દિવસે દિવસે ભજન વધતું જાય એવી સંપત્તિના અમને માલિક બનાવજો. અને હે કૃપાનાથ એવી સંપત્તિ આપજો કે જ્યારે જ્યારે વાપરવાનું મન થાય ને ત્યારે તમ અર્થે વપરાય, તમારે પધરાવેલા દેવ અર્થે વપરાય અને તમે સ્થાપેલા ધર્મ કુળ માટે અમારી સંપત્તિ વપરાય. એવી કૃપા માંગજો, એવી પ્રાર્થના કરજો. બાકી સંપત્તિના ઘણા લક્ષણો હોય, એવું ન સમજવું કે લક્ષ્મી આવ્યા એટલે હારા જ હોય. નહીં નહીં, લક્ષ્મીના ઘણા પ્રકાર હોય છે, સંપત્તિના ઘણા પ્રકાર હોય છે. જો અમુક સંપત્તિ આવી જાય તો બેડો પાર કરી દે, પણ જો એવી મેલી સંપત્તિ આવી જાય ને તો આપને રાજામાંથી રંક બનાવી નાખે, આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે અને આપણો જે હાથ ભગવાન તરફ વળતો હોય ને એ પછી ખોટી જગ્યાએ વળવા માંડે અને સંપત્તિનો નાશ થાય, પરિવારનો નાશ થાય, કુટુંબનો નાશ થાય અને સત્સંગમાંથી લાખો ગામ આપણે દૂર વયા જાય. કેટલા ગામ દૂર વયા જાય? અને મહારાજ કહેતા હો, સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમે ઊંચી મેળીના દેનારા નથી, અમે ગાડી બંગલાના દેનારા નથી, અમે કોઈ ધન સંપત્તિ દેનારા નથી, અમે રાજી થાય ને તો અમે અક્ષરધામના દેનારા છીએ, અક્ષરધામના દેનારા છીએ. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એક વાત લખી છે. શું લખ્યું ખબર પ્રવીણભાઈ? રૂપવાન સ્ત્રી જાજુ ધન અને ઊંચી મેળી એ અક્ષરધામનું વિઘ્ન છે, એમ લખ્યું છે. હું લખ્યું? રૂપવાન સ્ત્રી, બહુ રૂપવાન સ્ત્રી મળી હોય તો હેત એમાં જ રહે, તો હેત એમાં જ રહે. એટલે મહારાજે કીધું રૂપવાન સ્ત્રી, ગુણાતીતાનંદ સ્વામી કે જાજુ ધન, બહુ પૈસા આવે એટલે અક્ષરધામનું વિઘ્ન કહેવાય. જાજુ ધન આવે એટલે બહુ મંદિર, ભજન, કથા, વાર્તા, રસોઈ, સત્સંગ બહુ મન ન થાય. એટલે બહુ ધન આવે એટલે ધનનું ધન, અને ધન આવે ને એટલે લોભ ભેગું આવે. જેથી કાંઈ ન હોય ને તેથી આપણે એમ કહેતા ભાઈ દઈ દો, પણ જેથી ધન આવે ને જો માંડ ભેગું કર્યું, પછી કરકસર, પછી લોભ ચાલુ થાય. જેથી કાંઈ ન હોય ત્યારે 2 હાથે ઉડાડતા હોય, પણ ધન આવે એટલે લોભ આવે. એટલે જાજુ ધન, ઊંચી મેળી એટલે મોટા મોટા બંગલા. ગુણાતીતાનંદ સ્વામી કે રૂપવાન સ્ત્રી, જાજુ ધન ને ઊંચી મેળી એ અક્ષરધામનું વિઘ્ન છે. લ્યો, મોટા સંતો આમ કહેતા છે અને આપણે એની વાહે દોટ મૂકીએ કે નથી અત્યારે? હાલો, હે હારી ઘરનારી જોઈએ, રૂપવાન સ્ત્રી જોઈએ, એ મોટો બંગલો જોઈએ, એ મોટું ધન જોઈએ, બેંકમાં રસીદ હોય, પોસ્ટ ઓફિસમાં રસીદ હોય, ગામમાં 25-50 લાખ આપણા રહેતા હોય અને એવો ધંધો, એની વાહે જ આપણે દોટ મૂકીએ. સંતો એને ના પાડે છે. સંતો કે જેને ભગવાન જોતા હોય એના 3 વસ્તુથી તો આઘો જ રહે. કમાવું નહીં એમ નથી કહેતા, આપણે ગ્રસ્ત છે કમાવું જ પડે, પણ એવું બધું કમાવામાં રહેવું તો પછી ભજન કેદી થાય? પાછું આયુષ્ય કેવડું? અત્યારે તો આયુષ્ય હાવ કેવડું થઈ ગયું. કોરોનામાં જોયું નહીં, કઈ ઉંમર જ ન રહે. એ સવારમાં છાપું ખોલો તો ખબર પડે 18 વર્ષનો ગયો, 14 વર્ષનો ગયો, 15 વર્ષનો ગયો ને 80 વર્ષના હતા એ તો બાપા ગામની પાદરે હજી બેઠા છે. લ્યો, હે 17 વર્ષના છોકરા વહી ગયા, 18 વર્ષની દીકરીઓ વહી ગઈ. ક્યાં ઉંમરનું પડ્યું છે? કોને ખબર ક્યારે ફટાકડો થાય? તાલાડાની જ વાત કરીએ. કાલ કોક આપણા સમાજના દેવાણી ભાઈ, પ્રદીપભાઈ દેવાણી ને
પ્રદીપભાઈ દેવાણી રાત્રે જઈમાં અને પોતાના જ રૂમની અંદર સીડી ચડતા હતા અને પેટમાં દુખાવો ઉપડ્યો. જુવાન જોધ માણા અચ્યુતમ કેશવમ થઈ ગયું કે નથી ગયું? તાલાળામાં કાલ બન્યું ને, મને કોકે વાત કરી કે જમી અને પાછા સ્ફૂર્તિવાર આમ હટ્ટા કટ્ટા, કોઈ બીમાર નહીં, અને દુકાનેથી આવ્યા, નાયા ધોયા, જયમાન પોતાના રૂમમાં સીડી ચડતા હતા, પેટમાં દુખાવો ઉપડ્યો, દવાખાને લઈ ગયા, એટેક આવ્યો. ન્યા કોણ જાણી શકે રે, કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવારે કાલ કેવું થશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. એ આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. કાંઈ નક્કી છે કોઈનું? પ્રવીણભાઈ, કઈ નક્કી નથી. 12 વાગ્યા સુધી બેઠા હતા પ્રદીપભાઈ દેવાણી ને, અને 12 વાગ્યા સુધી બેઠા હતા ને પોતા 12 વાગે ઘેરે ગયા ને હવા 12 હમાસાર આવ્યા. કઈ હતું? જે બેઠા હશે 12 વાગે એને ખબર હશે કે આ છેલ્લી મુલાકાત હશે. અને જલારામ મંદિરે નાઈત હતી ને, જલારામ બાપાની પુણ્યતિથિ હતી, નાઈત નો પ્રસાદ લઈને માજનવડીએ બેઠા અને ઘેર ગયા કાયમી માટે ઘેર વયા ગયા ને ભગવાન એને એના ચરણનું સુખ આપે એવી આપણે રાધારમણ દેવ ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કરીએ. પણ કહેવાનું એ છે કે ફટાકડો થતા વાર નથી લાગતી. આમાં કોણ ક્યારે મરશે કે નહીં ખબર છે. ભગવાન સ્વામિનારાયણ, આપણે વાત આવતી હતી થાળની, બરોબર ને? એ થાળની વાત કરી એટલે બધા એગ્રી થયા, બધા કીધું કે ઓકે. ભગવાન સ્વામિનારાયણ જેની ઘરે રોકાણા હતા ત્યાં નાઈ ધોઈ ફ્રેશ થઈ અને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એટલે ઘર ધણી એમ કીધું કે મહારાજ, આજ રાત જ તમે રોકાવાના છે ને, થાળ તો મારી ઘેરે બન્યો છે, પણ મહારાજ બધા હરિભક્તો સંતોષને પામે એટલે અમે એવું નક્કી કર્યું છે કે બધાયનો થાળ આવશે, એમાં તમારે જે થાળ, બધાનો થાળ આમ ખુલ્લો મૂકી દે એટલે તમારે જેનો થાળ જમવો એનો. મહારાજ, મારો થાળ એ હશે ને બીજાનો થાળ હશે. એટલે મહારાજ કે એ સારું, એવી એક ટાઈમ મારે જમવું, કોઈને હરિભક્તોને અંદરો અંદર દુઃખ થાય એના કરતા આ સારું, મને જે ભાવતું હશે હું લઈ લઈશ. હવે એ જ ગામમાં નક્કી થયું, પણ એક હરિભગતનું ઘર એવું હતું કે ટકે ટકનું કરીને ખાય. શું ખાય? પણ તમે જોવો તો ભગવાનનો એકાંતિક હરિભગત હતો, પણ વ્યવસ્થા બહુ સારી નહીં. એટલે એને ઘરે જઈને વાત કરી કે આવી રીતે મહારાજ રોકાણા છે અને આવી રીતે થાળ કરવાનો છે, એટલે થોડુંક સારું બધું બનાવ્યું. ટકે ટકનું હતું, પણ પછી બાજરાનો રોટલો, શાક ને પાપડ ને ખીચડી એવી થોડી ઘણી વ્યવસ્થા ઘરમાં પડી હતી ને એવું કરી એની થાળ બનાવ્યો. કેની? આ ગરીબ હરિભગત. બધાયનો થાળ આવ્યો, બધાયનો થાળ આવ્યો અને ભગવાન સ્વામિનારાયણની સન્મુખ મૂક્યો. ભગવાન સ્વામિનારાયણની સન્મુખ મૂક્યો ને એટલે આ જે હરિભગત હતો ને, બિચારો ગરીબ હરિભગત, એટલે એને એમ થયું કે ભગવાન સ્વામિનારાયણ મારો થાળ તો કેમ જમે એમ. અને બધાનો થાળ જોયો તો કોકમાં શીરો, કોકમાં માલપુવા, કોકમાં દૂધ પાક. કીધું ભાઈ ભગવાન હાટું તો બધા એટલો એવો જ બનાવે. સીધી વાત. આપણી ઘરે કોક ખારું મહેમાન આવ્યું હોય તો આપણે મેં વાત કરીને 2200 રૂપિયાની મિષ્ટાન મંગાવીએ. આ તો કોટી બ્રહ્માંડનો માલિક છે, તો એ સમયમાં દૂધ પાક ને જેને જે આવડતું હતું, અડદિયા માલપુવા એવું બધું બનાવી નાખ્યું. બધાને થાળ જોયું. આના થાળમાં તો બાજરાનો રોટલો ને શાક ને કઢી ખીચડી ને પાપડ ને સંભારો ને બધું હતું. બધાના થાળ ખુલ્લા કરવાના હતા, અન્ય થાળ ઢાકેલો રાખ્યો. હું રાખ્યો? કારણ કે બધાનો થાળ જોયા પછી આને એમ થઈ ગયું કે હવે આ આપણો થાળ તો કાંઈ લેખે લાગવાનો નથી. થયું એવું, બધાના થાળ ખુલ્લા હતા ને ભગવાન સ્વામિનારાયણ નજર કરીને એક હરિભગતનો થાળ હતો, એમાં શીરો એવું હતું. મહારાજ એની પર હાથ મૂક્યો કે આ થાળ જમ. એટલે મહારાજ એ થાળ જેમાં રોટલી પરોઠા શાક ને જે કાંઈ હતા
એમાં હરિભગતને થોડુંક લાગી એવું. શું થયું? મીઠી રીતે લાગી એવું. આપને લાગી એવું એવું નહીં. આપને જે લાગી આવે એવું નહીં, મીઠી રીતે લાગી એવું. અને એને ન્યાય સંકલ્પ કર્યો. ભગવાન સ્વામિનારાયણ શીરો ને એવું જમતા હતા ને, તો આ ગરીબ હરિભગતે એવો સંકલ્પ કર્યો કે મહારાજ તમે કાલ વૈયા જવાનું છે. મનોમન મહારાજની મૂર્તિ જોતા જોતા જે શીરો જમે એ ભગવાનને જોતા જોતા આને એવો સંકલ્પ કર્યો કે કાલે મારી ઘરે હું બપોરે બનાવવાનું છે મને ખબર, કારણ કે મહારાજ અમે તો ટકે ટકનું કરીને ખાનારા છીએ, તમારા આશ્રિત છીએ ભગવાન. એમ ભગવાનને મનમાં બોલે છે. ભગવાન જમે છે અને આ ગરીબ હરિભગત ભગવાનને જોતા જોતા બોલે છે કે કાલ મારી ઘરે હું બનાવવાના છે મને ખબર નથી, અને કાલ સવારમાં વહેલા તમે વૈયા જવાના છો ઈ પણ નક્કી વાત છે. પણ જો તમે સર્વોપરી ભગવાન હો, તમે અવતારના અવતારી હો, તો કાલે મારી ઘરે જે બને ઈ જમીને જાઓ તો મને એમ થાય કે આ સ્વામિનારાયણ અક્ષરધામના અધિપતિ સર્વોપરી નારાયણ છે એવો હું અત્યારે સંકલ્પ કરું છું. આ ગરીબ હરિભગત એવો સંકલ્પ કરી લીધો. શું કરી લીધો? આ બાજુ મહારાજ શીરો જઈમાં, થાળની વ્યવસ્થા બધી પૂરી થઈ. ભગવાને ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્યની વાતો કરી. રાત પડી, ઘર ધણી કીધું કે હવે તમે બધા જાઓ. મહારાજ પણ ઢોલીએ પોઢી ગયા. હવાર પડી, નાય ધોઈ ફ્રેશ થઈ, પૂજા પાઠ બધી સોસ વિધિ કરી. આ તે કરીને ભગવાન સ્વામિનારાયણ સવારની વહેલી સવારે નીકળવાની તૈયારી કરે છે. શું કરે છે? ઓલા હરિભગત નો સંકલ્પ હતો, એની કઈ વાત નથી કઈ. એ હવારે જાવું જાવું કરે ત્યારે મહારાજ એમ કીધું એક કામ કરીએ, સભા કરીને જાય. શું કરીને જાય? એક સભા કરી લે. બધા હરિભક્તો કયો સભામાં આવે? બધા હરિભક્તો ભેગા થયા. મહારાજે સવારમાં સભા કરી. 10:30 વાગ્યાનો સમય થઈ ગયો. 10:30 વાગ્યાનો સમય થઈ ગયો. ભગવાન સ્વામિનારાયણ કે હવે જાય, હવે ભાલ પ્રદેશમાં જાય, ધોલેરા રોકાવું. એમ કરીને 10:30 વાગે મહારાજ નીકળતા હતા. એમાં ભગતનું ઘર આવ્યું. કેનું ઘર આવ્યું? કેનું ઘર આવ્યું? ક્યાં ભગતનું? આ ગરીબ ભગત હતો એનું ઘર આવ્યું. ને તમને ખબર હોય તો જૂનો જે રસોડું હોય ને એમાં લાકડાનો તાહ દે અને રસોઈ બનાવે એટલે ધુમાડો સેજે સેજે થાય. એટલે મહારાજ ત્યાંથી નીકળાથી થોડોક ધુમાડો નીકળતો. એટલે મહારાજે કીધું આ એટલો બધી ધુમાડો કેમ નીકળે? મહારાજ એવા રોટલા ને રોટલી બનતા હોય ને ત્યારે આવો ધુમાડો નીકળે. મહારાજ ક્યાં ઘર કેનું છે? મહારાજ આ આપણા હરિભગત નું જ ઘર છે, પણ બિચારો બહુ ગરીબ હરિભગત છે, ટકે ટકનું કરીને ખાય. મહારાજ કે તો હાલો એની ઘરે પધરામણી કરતા જાય. હું બોલ્યા ભગવાન? મહારાજ કે તો એને કયો હાલો, બિચારો ગરીબ હરિભગત હોય તો બિચારાનું આપણે પધરામણી કરતા જાય ને. મહારાજ એની ઘેરમાં ગયા. ઘેરે ગયા તો ઘરનું માણસ હતું ને કોદરાનો રોટલો અને મઠનું શાક બનાવતા હતા. શું બનાવતા હતા? શું બનાવતા હતા? અને મહારાજ ઓચિંતા ગયા, હરિભક્તો ઓચિંતા ગયા. ત્યાં તો આજે ગરીબ ભગત હતો ઈ જોવે ત્યાં તો ભગવાન સ્વામિનારાયણ રાજીનો રેડ કરે. મહારાજ તમે આવો ને ઓચિંતા આવ્યા હોય તો વ્યવસ્થા શું કરવી? સીધી વાત છે. ઈ મહારાજ આખું ખાટલો ને એવું બધું પાથર્યું. અરે મહારાજ તમે તો વહેલા નીકળી જવાના હતા, આની પ્રાર્થના હતી, છતાં જોજો હરિભગત મહારાજ તમે તો, મહારાજ કે અમે વહેલા જ નીકળી જતા હતા, નીકળીએ ગયા હતા, પણ પછી અમને એમ થયું કે થોડીક વાર સભા કરીને જઈએ. સભા કરી નીકળતા હતા તો આ ધુમાડો જોયો તો અમને એમ થયું કે આ ધુમાડો કેનો છે? તો હરિભક્તોએ કીધું કે આપણા હરિભગતનો ઘરનો છે. તો અમને એમ થયું કે તમારે ઘેર થતા જાય. અરે મહારાજ કૃપા કરી, કૃપા કરી. મહારાજ કઈ જલ પાણી? મહારાજ કે નીકળી જ જવું છે, અમારે રોકાવું નથી, પણ અમને એમ થયું કે 2-5 મિનિટ તમારે ઘેર ખાતા જાય. મહારાજ ખાટલે બેઠા હતા ને ઉભા ત્યાં કયો જય સ્વામિનારાયણ. હરિભગતે દંડવત ને એવું કર્યું. ત્યાં મહારાજને સુગંધ આવી. મહારાજ ક્યાં શેની સુગંધ છે? આવી સુગંધ તો અમે જોઈ નથી, એવી ફોરમ અમને કોઈ દી આવી નથી. ત્યારે હરિભગત કીધું મહારાજ મઠનું શાક બને. મહારાજ કે મઠનું શાક? તો કે આ મહારાજ અમારે ગુજરાતમાં આ બાજુ મઠનું શાક અને કોદરાના રોટલા અમે બનાવીએ મહારાજ. મહારાજ કે કોદરાનો રોટલો? તો કે હા. મહારાજ કે વન વિચરણ વખતે ખાધો તો તે દીનો કોઈ દી કોદરાનો રોટલો જ નથી ખાધો, જુવારનો બાજરાનો જ ખાધો. હાલો એક કામ કરીએ, હવે થાળ તમારે બની જ ગયો છે તો હવે મૂર્તિને ધરવો, એના કરતા અમને જ જમાડી. શું કરી દો? એટલું બોલ્યા ત્યાં તો હરિભગત આસુડા રેડે રેડ થવા માંડ્યા. અને મહારાજ કે કેમ અમે થાળનું કીધું તમે રડવા માંડ્યા? ત્યારે હરિભગતે ચોખવટ કરી કે મહારાજ કાલ હું બાજરાનો રોટલો કઢી ખીચડી લઈને આવ્યો હતો, પણ તમે શીરાનો થાળ જમ્યા ને ત્યારે મેં મનોમન નક્કી કર્યું કે જો ખરેખર સર્વોપરી ભગવાન હોય, અક્ષરધામના અધિપતિ હોય, તો કાલે બપોરે મારી ઘરે જે રસોઈ થાય ઈ જો જમીને જાય તો માનું કે આ સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન છે. મહારાજ મને ખબર હતી પણ અત્યારે નક્કી થઈ ગયું કે તમે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી નારાયણ છે.
તમે હિંસા આખી વાતમાં મારું તમને કહેવાનું છે, તમે અંતરથી કરો, ભાવથી કરો, એટલે ભગવાનને ખબર. એક વખત મહારાજ બરોડામાં રામચંદ્ર વેદની ઘરે હતા, અને મહારાજ તો હતા, સંતો જમવા ગયા. રામચંદ્ર વેદે કીધું ને, બરોડા ગોપાળાનંદ સ્વામી એના શિષ્ય હતા, તે રામચંદ્ર વેદ હતા ને, વતનામૃતમાં એનું નામ છે. અને મહારાજનો ગોપાળાનંદ સ્વામીનો બહુ રાજ્ય, અને રામચંદ્ર વેદ એવા હરિભગત કે મહારાજનું મન એની ઉપર ખેંચાય. હવે કેવી સ્થિતિને પામ્યા છે? પર્વત બાપા જેવી સ્થિતિ રામચંદ્ર વેદની. પર્વત બાપા કયો, ભીમ બાપા કયો, લાલા બાપા કયો, દાદા ખાચર કયો, એવી સ્થિતિ રામચંદ્ર વેદની. અને સંતોનું અહીંયા રસોઈ હતી, સંતોએ બધી રસોઈ ને એવું બધું બનાવ્યું. એમાં મિષ્ટાનમાં જલેબી બનાવી. શું બનાવી? એટલે સંતોએ રસોઈ બનાવી અને રામચંદ્ર વેદને કીધું કે ભગવાનને તમે જમા દો. એટલે ઠાકોરજીની જે મૂર્તિ હોય એ મૂર્તિની અંદર થાળ જમાડ્યો. એટલે જયારે થાળ ધર્યો ને ત્યારે થાળ ખોલવો પડે ને, એ ખોલી અને એક ભોયરું હતું, એમાં શ્રીજી મહારાજની મૂર્તિ હતી. અને એવું જૂનવાણી મંદિર, એ મંદિરની અંદર રામચંદ્ર વેદે થાળ ધર્યો ને, એટલે બધી વસ્તુ હતી, રોટલી, શાક, પાપડ, સંભારો ને એવું બધું હતું. પણ મિષ્ટાન જોઈને તો રામચંદ્ર વેદે જોઈને તો જલેબી હતી. શું હતી? અને કોણ જાણે બધું આ બધા સંકેત છે ને, તે રામચંદ્ર વેદે જલેબી ગણી લીધી. 8 જલેબી ધરી હતી. કેટલી ધરી હતી? એટલે ભાવ કઈ ખાવાનો ન આવ્યો, પણ રાજી થયા કે સંતોએ રસોઈ બનાવીને ભગવાન જલેબી ધરશે. અને કાયમી યાદ રાખજો કે ભગવાનની ઘરમાં જે મૂર્તિ હોય એ ભગવાને પધરાવેલા દેવની હોય, અથવા તમારા ગામમાં જે મંદિર હોય ને એમાં જે સીધી લીટીના આચાર્ય મહારાજ હોય, ભાવિ આચાર્ય મહારાજ હોય, ધર્મકુળ પરિવાર હોય, એની આરતી ઉતારેલી મૂર્તિ હોય, તો ઈ મૂર્તિમાં ભગવાને પધરાવેલા દેવમાં અને અક્ષરધામમાં જે ભગવાન સ્વામિનારાયણ છે, આ ત્રણેય મૂર્તિમાં લગાર માત્રનો ફેર નથી અને નથી. એ વાત થઈ. થાળ ધર્યો. હું ધર્યો? હવે થાળ ધર્યો ને પછી માનસી કરી, ભગવાનને થાળ ગાયો, આવું બધું કર્યું. તે રામચંદ્ર વેદને થોડું કામ આવ્યું. એટલે સંતોને કીધું કે મેં થાળ ધરી દીધો છે, માનસી થઈ ગઈ છે, થાળ ધરાઈ ગયો છે, તમે ભગવાન પાસેથી થાળ લઈ લેજો, હું મારું થોડુંક કામ પતાવીને આવું. હવે ભગવાને જે થાળ ધર્યો હતો ને, એમાંથી જે થાળ હતો ને થોડોક જઈમો, મૂર્તિ સ્વરૂપે જઈમા ભગવાન. એટલે મહારાજને વિચાર આવ્યો કે આમાંથી મેં થાળ જઈમો ને, એ આજ મારે જણાવવું છે કે હું મૂર્તિમાંથી જો ભાવથી થાળ કોઈ ધરે તો હું જમું છું. આવું મહારાજને જાહેર કરાવું. તો હવે જાહેર કરાવવા માટે શું કરવું પડે? કારણ કે થાળ લેવા હવે કોણ આવવાનું હતું? રામચંદ્ર વેદને તો ખબર પાડવી હતી, પણ રામચંદ્ર વેદ તો કામે વહી ગયા. તો હવે થાળ કોણ લેવા આવે? સંતો. તો સંતોને તો ખબર જ હતી કે ભગવાન થાળ જમે છે. એટલે હવે ખબર પાડવાની કે નથી? હરિભગત. તો મહારાજ કે આના માટે શું કરું? મહારાજે એમાંથી 8 જલેબી લઈ અને મહારાજ ગામમાં એક હરિભગત હતા ને એની ઘેર ગયા, દિવ્ય સ્વરૂપે. ઘેરે જઈ હરિભગતને દર્શન આપ્યા ને 8 જલેબી આપી. કેટલી આપી? અને કીધું કે રામચંદ્ર વેદે ઘરે જે થાળ ધર્યો એમાં 8 જલેબી હતી, ઈ જલેબી લઈને મેં તને આપી. આમાંથી 1 જલેબી તું ખાઈ લે પ્રસાદીની, અને 7 જલેબી લઈને તું સંતો પાસે જા. હરિભક્તો હોય ત્યારે તારે વાત કરવાની છે. તું સમજી ગયો? ઓલો હરિભગત કે મહારાજ બધું સમજી ગયો. હવે 7 જલેબી લઈને આ બાજુ મહારાજ પાસે સંતોએ થાળ લીધો. ઈ વર્ષામાં રામચંદ્ર વેદ ને ગામના 5-15 હરિભક્તો આવી ગયા સંતોના દર્શન કરવા માટે. અને સંતો જેવો થાળ લીધો ને મૂક્યો, એટલે સંતો ચાય કરીને એમ બોલ્યા કે આમાં જલેબી ક્યાં ગઈ? એટલે રામચંદ્ર વેદે કીધું કે જલેબી તો ધરેડી જ હતી ને 8 જલેબી હતી. કેટલી હતી? એટલે સંતોએ કીધું કે 8 જલેબી હોય તો 8 જલેબી મેળી, 1 જલેબી આમાં છે નહીં. આ થાળ હજી લઈને અમે આવ્યા, આમાંથી જલેબી ગઈ ક્યાં? તમે ધરતા ભૂલી નથી ગયા? તમે જલેબી કાઢ લીધી ને એવું ન. રામચંદ્ર વેદ કે બાપા મેં ગણી હતી. 8 ક્યારે કેતો હોય કે મેં ગણી હતી? હું થાળ બોલ્યો, માનસી કર્યો, મેં થાળના દર્શન કર્યા, ત્યાં સુધી હું જલેબી જોઈને જાઉં. અને ઘરમાં એવા કોઈ છોકરાવે નથી કે કોઈ, અને મંદિરે એટલું ઊંચું છે કે કોઈ એમાંથી લઈ પણ ન શકે. એટલે રામચંદ્ર વેદ કે આમાં ગમે બીજું થયું છે. એટલી વાત કરતા હતા, મહારાજે જેના દર્શન આપ્યા હતા અને જલેબી દી એવા હતા, ઈ જ માણ આવી અને એને આવીને વાત કરી. ઈ કે તમે થાળ ધર્યો રામચંદ્ર વેદ, એમાં તમે જલેબી ધરી દીધો? કે હા. કેટલી ધરી દીધો? કે 8. તો કે સાંભળો,
આ જલેબી ભગવાન દિવ્ય સ્વરૂપે લઈ મારી ઘેરે આવ્યા, મને 8 જલેબી આપી, એમાંથી એક જલેબી એને મને એમ કીધું કે તું ખાઈ જા, અને આ 7 જલેબી લઈ અને રામચંદ્ર વેદની ઘરે જઈને એમ કે તમે ધરેલો થાળ એ અમે અક્ષરધામમાંથી જમી ગયા ને જમી ગયા. આ ચરિત્રથી ઈ સમજવાનું છે. ભગવાન સ્વામિનારાયણ મને ને તમને આજ્ઞા કરે કે જ્યારે હવારમાં કાંઈ નાસ્તો બને ને ત્યારે પોતાના ઈષ્ટદેવને નૈવેદ્ય ધરવું. નૈવેદ્ય એટલે થાળ. કોઈ દિવસ ભગવાનને જમાડ્યા વગર જે જમે છે ને, મહારાજ કે માંસ ખાધાનું પાપ લાગે છે. અને મહારાજ કે જે જલ અમને ધર્યા વગર, મહારાજે અમને શબ્દનો ઉપયોગ એટલે કર્યો જેના જે ઈષ્ટદેવ હોય. કૃષ્ણ ભગવાનને માનતા હોય તો કૃષ્ણ ભગવાનને જલ ધરવું, એને રોટલી ધરવી, એને શાક ધરવો. રામને માનતા હોય તો રામ ભગવાનનો થાળ કરવો. મહાદેવને માનતા હોય તો મહાદેવનો થાળ કરો. સ્વામિનારાયણ ભગવાનને માનતા હોય તો એનો થાળ કરો. નાસ્તો બનાવીએ તો ભગવાનને સન્મુખ કરવો. જલ પણ ભગવાનને સન્મુખ કરવું, જેની જે સ્થિતિ હોય. આપણે હવારમાં નાસ્તો કરવાનો હોય કે ન હોય? હું તમને બધાને પૂછું. આપણે થોડીક વાર આજે થાળની વાત કરીએ. આપણે હવારમાં બધા નાસ્તો કરીએ કે નથી કરતા? કોઈની ઘરે ભાખરી બને, કોઈની ઘરે થેપલા બને, કોઈની ઘરે ગરમ રોટલી બને કે ન બને? હા, બને કે ન બને? તો તમે આપણે ઘરે એવી વ્યવસ્થા તો કરી શકીએ ને કે ઘરમાં 4 જણા હોય, 4 જણાની 8 ભાખરી બનાવી. કેટલી બનાવી? તો ઘરના માણાને એટલું તો કહી શકીએ ને કે ઠાકુરજીને ભાઈ 8 ભાખરી બનાવીને એમાંથી 4 ભાખરી અને 1 મીઠું દૂધ બનાવીને ભગવાનને ધરી દે, અને 1 જલ ધરી દે. અને એક વસ્તુ બીજી ફાઇનલ છે કે તમે 4 ભાખરી ધરી, રામચંદ્ર વેદની તો જલેબી લઈ ગયા, આપણી ભાખરી તો નહીં જ લઈ જાય. તો ફાઇનલ જ છે. એ તો ફાઇનલ જ છે. અને લઈ જાય તો આપણે ધરીએ એમ નથી, એ ફાઇનલ છે. તો ભગવાનને 4 ભાખરી દૂધ ધર્યા પછી એટલું કહે ને કે હે મહારાજ, અમે ધરેલો આ નાસ્તો તમે જમો અને પ્રસાદી નો કરો. એટલું કઈ 10 મિનિટ ભગવાન પાસે રહેવા દઈએ ને, અને ઈ જ પાછી ભાખરી કે દૂધ, એ દૂધ બનાવ્યું એમાં દૂધ નાખી દો, જલ ધર્યું હોય ગોળામાં નાખી દો, અને ભાખરી છે 8 ભેગી કરી નાખો, બધાય 2-2 ભાખરી ખાય. તો મને એટલી ખબર પડે કે બીજો કાંઈ ફેર પડે કે ન પડે, પણ આપણા જીવનમાં વિચારનો ફેર પડે ને પડે. પછી બપોરે આપણે 4 જણાની રસોઈ બનાવી હોય, દાળ ભાત શાક રોટલી, આ કાયમી આવું જ બનતું હોય, તો ઈ થાળે ભગવાનને ધરી અને બધું મિક્સ કરીને પછી આપણે બધા જમીએ. ભગવાન કેટલા રાજી થાય. અને રાત્રે આપણી ઘરે દૂધ ભાખરી ખીચડી જે કઈ બનાવીએ. આ જે ન ધરતા હોય ને એના માટે અઘરું એટલે છે કે એને 15 દીની ટેવ પાડવી પડે. કેટલા દીની ટેવ પાડવી પડે? 15 દી પછી એનું વ્યસન પડી જાય. પણ 15 દી મહેનત તો કરવી જ પડે કોઈ પણ. અને આપણે ઘણી વખત હું કહું ને, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ. એમ અત્યારે આયા બેઠા ઓનલાઈન સાંભળે બધા હરિભક્તોને વિનંતી છે કે જેના ઘરમાં હવારમાં નાસ્તા રૂપી ભગવાનને નૈવેદ્ય ન ધરાતું હોય, બપોરે થાળ ન ધરાતો હોય, કે રાત્રે ભગવાનને કાંઈ દૂધ ખીચડી ન ધરાતો હોય ને, તો આજે એકાદશીથી એવો સંકલ્પ કરજો અને કાલ શિવરાત્રીથી ઠાકોરજીને થાળ ધરજો. અને એનો ખાલી મહિનો દી હિસાબ કરો. કેટલા દી હિસાબ કરો? ન ધરતા હોય, જે ધરે એને તો ખબર જ છે કે આનાથી હું મળે, એ તો જે ધરતા હોય એને ખબર જ હોય. પણ ધરતા જ ન હોય એને ખાલી આ શિવરાત્રી એટલે કાલ તેરસ છે ને, આવતી તેરસ સુધી ખાલી ટ્રાય કરી લે, અને મહિનાથીમાં પોતાના જીવનનું પરિવર્તન જોવું. જો એવું ને એવું હોય તો થાળ બંધ કરી દેજો, અને થોડો ઘણો જો ફેર પડે તો પછી ચાલુ રાખજો. આ એક જ મહિનો ટ્રાય કરજો. જેને બોણી જ ન કર્યું એના માટે. જે ધરતા હોય એને તો કઈ સવાલ નથી. બાકી ભગવાન શાસ્ત્ર એમ કહે છે કે ભગવાનને ધૈર્યા વગરનું કોઈ જલ પીવે તો દારૂ પીવાનું પાપ લાગે છે, અને ભગવાનને ધૈર્યા વગરનું જો કોઈ અન્ન જમે તો ભગવાન કે એને માંસ ખાધાનું પાપ લાગે છે. શું લાગે છે? આપણે એમ કે અમે દારૂ ક્યાં પીએ? આપણે એમ કે ન કહીએ? અમે માંસ ક્યાં ખાઈએ? મહારાજ કે જે ભગવાનને ધૈર્યા વગરનું પાણી અને અન્ન જમે ને દારૂ માંસ ખાધાનું જ પાપ લાગે છે. શું લાગે છે? આ તમને બધાને કહું, કાલથી એટલી ટ્રાય તો કરજો. અને આપણું ઘરમાં એટલું તો હાલે કે ન હાલે? આપણે ઘરના માણસને એટલું તો કહી શકીએ ને કે ભાઈ 6 ભાખરી બનીને 2 ભાખરી ભગવાનને ધર દે, દૂધનો ગ્લાસ ધર દો, મીઠું દૂધ બનાવીને ધરો ભગવાનને. તમે ભલે ચા પીતા હોય એ દૂધની ચા બનાવી નાખજો. લ્યો, મહારાજે કીધું નથી, આ તો તમને હું ઓપ્શન આપું છું. પાછા એમ કહેતા નહીં ભગવાને સાની હા પાડી, ના જ પાડી છે. કોફી પીતા હોય તો મહારાજની આજ્ઞા બહાર છે.
કોફી પીતા હોય તો મહારાજ ચાનો બાપ કોફી છે. ચાનો બાપ ઘણા કે અમે ચા મૂકીને હવે કોફી હો, આપણે સત્સંગી છે. મહારાજ કે અહીંયા હરફ મૂકીને અજગર પીકડો છે. હું પીકડો છે? તમે હિંસા હે? સ્વામિનારાયણ ભગવાનના સત્સંગીઓ નિયમ પાળતા હોય એને તો કોફી પણ ન પીવાય. ચા અને કોફી એ ભગવાન સ્વામિનારાયણના સત્સંગીને ન ખપે. આ મીઠું દૂધ પીવો, કાજુ બદામ વાળું પીવો, ક્યાં ઉપાધિ છે, ક્યાં ચિંતા છે? હે? પણ ચા ને કોફી પણ ન હાલે. પણ આ તો હું તમને ઓપ્શન આપું કે તમે બધા ઘરમાં ચા ને ભાખરી ખાતા હોય તો ઓલો દૂધનું શું કરવું? એ દૂધની શા બનાવી નાખવી? મહારાજ કે કાંઈ વાંધો નહીં, પ્રસાદીના દૂધની તો બની. એનો ઓપ્શન છે. મહારાજે ક્યાંય નથી કીધું પાછું અન્યતા ન લેતો. આ તો હું તમને ઓપ્શન આપું, પર્સનલ ઓપ્શન, કે કદાચ બધા ઘરમાં શા પીતા હોય તો ઈ દૂધ જે ધરાવેલું હોય એની શા બનાવી નાખવી. હું કરી નાખી. અને પ્રસાદીનું દૂધ અને ભાખરી તમે 15-20 ટ્રાય કરજો, તમારું ચા નું વ્યસન એ વયું જાય. અમે ચા ન પીતા એવું નથી, ચા ને ભાખરી જ ખાતા, અને એક ટાઈમ નહીં 3 ટાઈમ ખાતા. હે? પણ આ પ્રસાદીનું દૂધ આવી ગયું ને ચા નીકળી ગઈ, લ્યો તરત નીકળી જાય, વાર ન લાગે. પણ થોડીક મહેનત કરવી પડે, પછી થોડીક તૈયારી તમારી હોવી જોઈએ કે અમારે શા મૂકી દેવી. બાકી તમે એમ કહો ભગવાન મુકાવે તેથી મૂકવી તો ન મેળ આવે. થોડોક મહેનત. આપણે ઓલું કીર્તન નથી ગાતા, એક કડી ગાય, તુમ 2 કદમ ચલો मैं 10 कदम चलूंगा, तुम 2 कदम चलो मैं 10 कदम चलूंगा, तुम 2 कदम चलो मैं 10 कदम चलूंगा, तुम 2 कदम चलो मैं 10 कदम चलूंगा, तुम ध्यान मेरा लगाओ मैं हाजिर हो जाऊंगा, तुम 2 कदम चलो मैं 10 कदम चलूंगा, तुम 2 कदम चलो मैं 10 कदम चलूंगा. એ થોડી થોડી ટેવ પાડજો. આમાં કેટલા જણા આવ્યો છે જેની ઘરે ભગવાનનો થાળ નથી? ઓનલાઈન વાળા તો બોલવાનું નથી, આમાં આંગળી ઉછી કરો તો મકવાણા ભાઈ, હા આ કરજો તમે. 5-7 જણા નીકળ્યા. ભગવાનને ધરજો, ઠાકુરજીને ધરજો, જેની કંઠી છે ઈષ્ટ. હું એમ નથી કહેતો સ્વામિનારાયણ ભગવાનને ધરજો. આમાં જે બેઠા જેની કંઠી હોય, તમે મહાદેવને માનતા હોય તો મહાદેવને થાળ ધરજો, તમે રામ ભગવાનને માનતા હોય રામચંદ્ર ભગવાનને થાળ ધરજો, તમે ઠાકુરજીને માનતા હોય તો ઠાકુરજીને થાળ ધરજો, તમે ભગવાન સ્વામિનારાયણને માનતા હોય તો ભગવાન સ્વામિનારાયણને થાળ ધરજો. આ ચરિત્રથી સમજવાનું છે કે ભગવાન ખાવાનો ભૂખો નથી, ભગવાન ભાવનો ભૂખો છે. ભગવાન આપણા કલ્યાણ માટે. વચનામૃતમાં મહારાજે લખ્યું કે કોઈ અમને હોનું આપે, કોઈ અમને ધન આપે, કોઈ અમને અન્ન આપે, કોઈ અમને વસ્ત્ર આપે, કોઈ અમને મોજડી આપે. મહારાજ કે આ જે લઈ આવે ને એ માયલું અમારે કોઈ વસ્તુની આવશ્યકતા નથી, છતાં અમે બધાનું લઈએ છીએ, ગ્રહણ કરીએ છીએ, પહેરીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ. એનું એક જ કારણ છે કે હરિભક્તોને રાજી કરવા માટે અમે અમારું અક્ષરધામ છોડીને આવ્યા. અમારે હેમખેમ કરી હરિભક્તોને લાડ લડાવવા છે. શું કરવા છે? બાકી મહારાજે ના પાડી, અમને કોઈ આવશ્યકતા નથી, કોઈ જરૂરિયાત, પણ માત્ર હરિભક્તો રાજી થાય એને એમ થાય કે મહારાજે અમારો સ્વીકાર કર્યો. અને યાદ રાખજો, ભગવાન સ્વામિનારાયણ જે રીતે બધાનું સ્વીકારી અને હરિભક્તોને રાજી કરે ને, હું છાતી ઠોકીને કહું એવા ને એવા સેમ ટુ સેમ ભગવાન સ્વામિનારાયણનો જે સ્વભાવ અને અત્યારે આપણા લાલજી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના સ્વભાવમાં લગાર માત્રનો ફેર નથી. જેમ ભગવાન સ્વામિનારાયણને કોઈ પણ વસ્તુ આપે અને ભગવાન એમ કે ભગત રેવા દ્યો, અને ભગત એમ કે અમારો સંકલ્પ છે લ્યો ને મહારાજ, એટલે મહારાજ એમ કહેતા તમે રાજી ને. એમ જ અત્યારે લાલજી મહારાજ હરિભક્તોને કઈ દેતા હોય એટલે લાલજી મહારાજ ના પાડે, ત્યારે ભગત એમ કે મહારાજ લાલજી મહારાજ લ્યો ને, અને લાલજી મહારાજ કે લે તો તમે રાજી ને. એટલે કદાચ પોતાના ઘરનું પાણીનો ગ્લાસ હોય કે ત્રોફાનું પાણી હોય ને, લાલજી મહારાજ પી અને સામે વાળાને રાજી કરે છે. જેવો ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ એવો જ એના દીકરાનો સ્વભાવ. કેમ આપણે ભૂલીએ? કઈ રીતે ભૂલીએ? હે? એટલા માટે કહીએ કે આ ટેવ ન હોય અને થાળની ટેવ ન હોય, ભગવાનને ધૈર્યા વગરનું અન્ન જેના ઘરમાં જમાતું હોય છે, શાસ્ત્રો એમ કહે છે એને માંસ ખાધાનું પાપ લાગે. જે હરિભક્તો આ નિયમ ન હોય
તો કાલ શિવરાત્રી, મહાશિવરાત્રી, ભગવાન ભોળાનાથનો દિવસ છે. તો કાલથી આ વાતનો અમલ કરજો અને ઘરમાં થાળ કરી અને ભગવાનને જમાડજો અને પછી જમજો. 1 મહિનામાં એનું પરિણામ આવે આવે ને આવે. આપણું બીજું કઈ, હું તમને એમ નથી કહેતો કે તમારી પાસે 5 લાખની બેલેન્સ છે 10 લાખની થઈ જાય. હો, એની કોઈ રાહે ન જતો. પણ જીવનમાં જેની જરૂરિયાત છે કઈ, તો કે આપણા જે વિચાર છે, આપણો જે સ્વભાવ છે, આપણી જે બુદ્ધિ છે, એમાં હારા વસ્તુ હારો પ્રવેશ થાય એટલે સમજી લેવાનું કે ભગવાન આપણો થાળ જમે છે. તો જ હારો વિચાર આવે. શું આવે? હારો વિચાર આવે. સમજી લેવાનું કે ભગવાન આપણું કઈક સ્વીકારે છે. બાકી તો નથી કહેતા ખારા ટોપરા જેવા વિચાર હોય. શું હોય? અને તમે એક મહિનો જે ન ધરતા હોય, ખાલી 30 દિવસ તો ટ્રાય કરો. અને એમાંય પાછી નુકસાની તો છે નહીં. હાલો, કદાચ નફો તમને નહીં મળે, પણ નુકસાની તો કઈ નથી ને. કારણ કે તમે જે ધરો છો એ તો પાછું આપણે જ જમવાનું છે. તમે 6 ભાખરી ધરી તો સેમ ટુ સેમ 6 ભાખરી જ તમારી પાસે આવવાની છે. એવું તો નથી 6 ભાખરી ખાધા પછી રાધા રમણ દેવ 1 ભાખરી લઈ જાય. અને લઈ જાય તો ક્યાં સવાલ જ છે? તો ઉધાર થઈ જાય. હે, તો ઉધાર થઈ જાય. આ તો આવ્યું નથી, દાયગું નથી, આવ્યું નથી, દાયગું નથી. અમે ઘણી જગ્યાએ જોઈએ ને, એ બન્યું નથી. હજી તો વાત સુલે હોય ને ત્યાં રાયડું પડતી હોય. જલ્દી વાંધો ને, કાશું થાશું ઉતાય. અરે મરી જાય ન હે, ઉતાય જલ્દી. હે, ખાય પીને મજા કરે. હે, આપણે કોઈને કોઈ ઉપર આરોપ નથી મૂકતા હો, પણ આપણે તો આમાં રહી અને જેટલું બચી શકીએ ને એટલું બચવાનું છે. શું કરવાનું છે? આ સમયમાં જેટલું આપણે સાહેબ બચી શકીએ એટલું બચીને જીવન જીવવાનું છે. આપણે, હું ઘણી વખત તો આપણે પર્વત બાપા નથી બની શકીએ, આપણે દાદા ખાચર નથી બની શકીએ, આપણે સુરા ખાચર બની નથી શકીએ, આપણે જીવા ખાચર નથી બની શકીએ. પણ એની વાતો સાંભળી એના જેવા થોડા ગુણ તો લઈ શકીએ ને. તો મારા છેલ્લે એમ તો કે ભલે કઈ બન્યા નહીં તો કઈ નહીં, પણ બનવાની ટ્રાય તો કરી ને. તમે સમજી ગયા? બન્યા નહીં તો કઈ નહીં, પણ બનવાની ટ્રાય તો કરી ને. ઈ રાજીપાએ કલ્યાણ કરશે. ઈ રાજીપાએ કલ્યાણ. પણ આપણે એમ કે કઈ નહીં. ઘણાને ઓલી સ્વામીની વાતમાં લખ્યું છે કે સ્વામિનારાયણ રોટલા ગળે લીધા છે. શું લીધા છે? ઘણા એમ કેતા હોય કે સ્વામીની વાતમાં લખ્યું કે મહારાજે રોટલા ગળે લીધા છે. દેહે સ્વામી બોલ્યા 3 વખત. કેટલી વખત? કે આ સહજાનંદ સ્વામીએ હરિભક્તોના રોટલા ગળે લીધા છે, એટલે જવાબદારી લીધી. એ દેશે ને દેશ. તો એનો અર્થ એવો નથી તમે ઘરે જ ઉતાર્યો, સ્વામિનારાયણ કેરા રાખો અને ઘરે ઉતાર્યો અને રોટલા દીધી. એનો અર્થ એવો નથી. એનો અર્થ એ છે કે તમે નીતિમત્તાથી ધંધો કરજો અને સહજાનંદ સ્વામીનું ભજન કરજો. એટલે રોટલાની જવાબદારી સ્વામિનારાયણે લીધી છે. એ દેશે ને દેશ. બાકી તમે એમ કહો કે રોટલાની જવાબદારી લીધી જ છે, હાલો હવે ઘેર ઉતાર્યો, લીધી છે તો દે, તો પછી તાવડી પોરો ખાઈ જાય. થાળનું ન થાય પછી. તો પછી થાળનું ન થાય. એટલે ઈ અન્યથા અર્થ ન લેવો એનો પાસ. કઈ વાત ચાલતી હતી આપણે? અને હજી જો એક થાળની વાત કરી દો. આ થાળની જ વાત છે તો હજી એક વાત. ભગવાન સ્વામિનારાયણ અને નાઝા જોગ્યા ઈ ફરતા ભાવનગર આવ્યા. ક્યાં આવ્યા? આ બાજુ હરિભક્તોને કનુ બાબા ખબર પડી કે મહારાજ ને નાઝા જોગ્યાની આવે છે. મહારાજની શોભાયાત્રા કરી, હાંજનો સમય હતો અને મહારાજને કીધું મહારાજ રોકાઈ જાઓ. મહારાજ કે હારું, કેટલા દી રોકાય? મહારાજે પૂછ્યું કેટલા દી રોકાય? તો હરિભગત થી બોલાઈ ગયું મહારાજ 4 દી રોકાય. મહારાજ કે જો આપણો 4 દી રોકાય, 5મે દિવસે નીકળી જવું. તો કે હા મહારાજ નીકળી જાવ. મહારાજને રોકાવું નતું એક કોઈ દી, પણ હરિભક્તોનો ભાવ જોયો એટલે મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, 4 દી રોકાય. અને મહારાજ કોઈ દી પગની પલોટી વાળીને બેઠા નથી. એક જ કામ કર્યું છે, એક જ કામ. જેવા જાયગા એ ભેગી સભા 5 હોય, 25 હોય, 50, અને એક કોઈ દિવસ એવો નથી ગયો ગઢડામાં કે ભગવાન સ્વામિનારાયણ હરી ફરીને કાઢ્યો. આખા દિવસમાં એક સભા તો ભગવાન કરતા જ. ગઢડામાં હોય તો લીંબુતરુએ કરતા, અને લક્ષ્મીવાડીએ જાય તો મહારાજની બેઠક છે ન્યા કરતા. ગામમાં કોઈ હરિભગતની ઘરે જઈને ભગવાન ગઢડામાં સભા કરતા, અને અન્યથા કોઈ ગામડે વિચરણ કરવા જાય તો મહારાજ સભા કરતા જ. આ મહારાજનો ધ્યેય હતો, મહારાજનો નિર્ણય હતો અને મહારાજનો લક્ષ્ય હતો કે આ વખતે આ સંપ્રદાયની અંદર એવી રીત વર્તાવી કે વાતું કરી જીવાત્માના જીવનમાં પરિવર્તન લાવવું, અને પરિવર્તન લાવીને જીવાત્માના જીવનની અંદર પરિણામ લાવવું. તો કયું પરિણામ? આ લોકનું સુખ નહીં. મહારાજ કે પરિણામમાં બીજું જન્મ ન થવા દેવો અને બધાને અક્ષરધામ આપી દેવું છે. આ પરિણામ ભગવાન સ્વામિનારાયણ લઈને આવ્યા છે. મહારાજ ભાવનગર 4 દી રોકાણા. કેટલા દી રોકાણા?
પછી હાંજે સભા કરતા હતા. 5મો દી હતો ને, 5મો દી, એમાં 5 દી થઈ ગયા. 5મો દી હતો ને એમાં હાંજે મહારાજ સભા કરતા હતા. નહીં, 4થો દી હતો ને મહારાજ સભા કરતા હતા. ઈ મસાલું દીવાન ચાલુ હતું. એટલે મહારાજે કીધું, હરિભક્તો 4 દી રોકાણા, બહુ મજા આવી, હવે અમારે ગઢડે જ આવવું, અમારે ઘેર જવું છે. એટલે હરિભક્તે કીધું, મહારાજ રોકાવ તો 2 દી હજી રોકાઈ જાવ ને. મહારાજે કીધું, જો અમે તમને પેલે દાડે પૂછ્યું હતું કેટલા દી રોકાય, તમે 4 દીનું કીધું. આ 4 દી રાત્રે પૂરા થઈ જાય, 1 રાત તો વધુ રોકાય છે. અમે હવારમાં વહેલા નીકળી જવું, અમને કોઈ વળવા આવતા નહીં, કોઈ આવજો કહેવાય આવતા નહીં. અત્યારે જ બધા જય સ્વામિનારાયણ. એટલે હવારમાં અમે વહેલી હવારમાં નીત નિયમ કરી, પૂજા પાઠ કરીને અમે નાજા જોગ્યા નીકળી જાવ, એટલે કોઈ વરવાય આવતા નહીં. બધા હરિભક્તોએ મહારાજની આજ્ઞા પાડી, હવારમાં કોઈ વરાવા ન ગયું. પણ સભામાં એક ડોહીમાં બેઠા હતા. એ ડોહીમાં ઘેર ગયા, સભા પતાવી. એ સમયે કઈ વ્યવસ્થા નહોતી ને ઘેર ગયા. ઘેરે જઈ ડોહીમાં હુઈ ગયા. હુતા અડધી કલાક જેવું જોલું થયું ને મુનાભાઈ, ત્યાં ડોહીમાને વિચાર આવ્યો કે ભગવાન ભાવનગર થી હવારમાં નીકળે એટલે હાઈ સુધી ગઢડે પૂગે, અને કાલ ઈ ગઢડે પૂગી જવાના છે ફાઇનલ. તો રસ્તામાં મારો વાલીડો કરશે હું, ભૂખ લાગશે તો? ડોહીમાના વિચાર આવ્યો. હું આવ્યો, મારો વાલીડો કરશે હું, હાઈ સુધી તો ગઢડા પૂગશે નહીં, કોઈને સમાચાર દેહે નહીં, તો આખો દી મારો વાલીડો કરશે હું માણકી ઉપર બેહીને, તો એને બપોરે ભૂખ લાગશે તો કરશે હું. ડોહીમાએ કીધું કે મહારાજે પાછી ના પાડી છે વરાવા આવવાની. તો મહારાજે વરાવા આવવાની ના પાડી છે, કઈ લઈ જવાની થોડીક ના પાડી છે. ડોહીમાં રાત્રે ઉઠા હો, નિંદર અડધી કલાક કર્યા પછી, જોલું ખાધા પછી આની ઉપરથી એવું નક્કી થાય કે ડોહીમાની અખંડ વૃત્તિ ભગવાનમાં છે ને, અખંડ વૃત્તિ. આપણી નીંદર એ ઉડે, આપણી નીંદર ન ઉડે એમ નથી કેતો, પણ ઉઠા પછી કે ઓલું હિસાબ લખાઈ ગયો હતો કે શું હતું, ઓલાના લખાઈ ગયા હતા, દેવાના હતા કે બેંક નું શું થાય, આપણી એટલે ઉડે. પણ ડોહીમાની ઉડી, મારો વાલીડો કરશે હું. અને વાતે સાચી ડોહીમાની, ભાવનગર થી ગઢડા માણકી ઘોડી લઈને આવવું એટલે મારો વાલીડો કરશે હું. ડોહીમાં રાત્રે ઉઠા, નાયા ધોયા. ઈ સમયમાં, અત્યારે તો આપણી બધી વ્યવસ્થા છે તોય બપોર સુધી નાવામાં નથી સમજતા. અમુક ઘરે તમે જો, બપોરે 1 વાગે ફોન કરો એટલે શું કરે, તો કીધું ના આવા ગયો લે 1 વાગે. આ ડોહીમાં રાત્રે નાયા, કઈ વ્યવસ્થા હશે ત્યારે? મસાલ ઉપર તો રાત નીકળતી, દીવા રાખતા, કેરોસીન ના દીવા હતા ભાઈ. અત્યારે તો આ ઝમકારા નાખ્યા ભગવાન સ્વામિનારાયણ. ખાલી કે ભજન કરો ભજન, બાકી બધી વ્યવસ્થા છે ને. હાલો અત્યારે કઈ ઉપાધિ. હું ઘણી વખત સભામાં કહું કે ભગવાને આપને 56 ભોગ બનાવીને દીધા. 56 ભોગમાં આપણી મનપસંદ વસ્તુ દીધી. ડાઇનિંગ ટેબલ તૈયાર છે, થાળી તૈયાર, ચમચી તૈયાર, પાણી તૈયાર, કોલ્ડ ડ્રિંક્સ પીવું હોય તો ભેગું કોલ્ડ ડ્રિંક્સ તૈયાર, જ્યુસ પીવું હોય તો જ્યુસ તૈયાર, રોટલી રોટલા બાજરો શાક છાશ અથાણું સંભારો મિષ્ટાન બધું તૈયાર. મહારાજ કે તમારે ખાલી જમવાનું છે, ખાલી જમવાનું છે. પણ જીવની અવડાય હોય ને, મહારાજ એ વ્યવસ્થા કરી હોત તો ઉપાધિ નહીં ને. આ જીવની અવડાય, સ્વામીની વાતમાં લખ્યું ને, જીવની અવડાયનો પાર નથી, અને શ્રીજી મહારાજની દયાનો પાર. 56 ભોગ, પાથીએ તેલ નાખ્યું, દાંતિયો તૈયાર છે, અરીસો તૈયાર છે, આપણે ઓળવવાનું છે, સત્તા ઓળવી નથી શકતા. લ્યો, તોય ઓળવી નથી શકતા. ન્યા આપણે એમ કે મહારાજ ઓળાવી દીધા હોત તો અમારું ઉપાધિ નહીં, સીધું ગાડીમાં બેહવાતા. હે, આપણે છેલ્લે આ વાત કરી. ડોહીમાં રાત્રે દીવાના લાઈટે દીવો લઈને નાયા બિસારા, અને ડોહીમાં ઢેબરા બનાવ્યા. હું બનાવ્યા? કેટલા ઢેબરા બનાવ્યા ખબર છે? એક બહેનો કીર્તન ગાયો ડોહીમાં, વાલા રમ જમ કરતા કાન મારે ઘેરે આવો રે, વાલા રામ જામ કરતા કાના મારે ઘેર આવો. એક ઢેબરું કીર્તનની કડી ગાય, બીજું ઢેબરું નાખ્યું ડોહીમાં. આમ ઢેબરું નાખે, તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. તારી મૂર્તિ લાગે છે મને પ્યારી રે, શ્રી ઘનશ્યામ હરી. બીજું ઢેબરું, ત્રીજું ઢેબરું નાખ્યું ડોહીમાં. ત્રીજું ઢેબરું નાખી
ભગવાનને યાદ કરે. ઓરાવો મારા રખડા લેરી. ઓરાવો મારા લે રખડા લે. હરે કીધો તમ સારું મેં જગવેરી. કીધો તમાસારો મેં જગવે. હરે ઓરાવો મારા લે રખડા લેરી. ઓરાવો મારા લે રખડા લે. 3 ઢેબરા, ચોથા ઢેબરે કીર્તન ગાય, 5મા ઢેબરે કીર્તન ગાય, 6ઠું, 7મું, 8મું અને 9મું ઢેબરું નાખ્યું ને તો ડોહીમાં મૂર્તિમાં જ વૈયા ગયા. કેમાં ખોવાઈ ગયા? મૂર્તિમાં ખોવાઈ ગયા, ખબર જ ન રહી. તેજ તેજ ભગવાન સ્વામિનારાયણની મૂર્તિ 16 ચીજના દર્શન થાય, 3 ટીબકડીના દર્શન થાય, મહારાજે પીળા પીતાંબર જરકશી જામા શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હોય, પગમાં મોજડીના દર્શન થાય, માથે મુંડનના દર્શન થાય, ભગવાન સ્વામિનારાયણના કાનના દર્શન થાય, નેત્રના દર્શન થાય. મૂર્તિમાં ભગવાન સ્વામિનારાયણની વૈયા ગયા. અને થોડીક વાર ત્યાં મૂર્તિમાંથી પાછા આવ્યા, 9મું ઢેબરું લઈ લીધું, 10મું ઢેબરું નાખ્યું, કીર્તન ગાય, 10 ઢેબરાનો થાળ કરી અને એક ડબરો હતો, રાતોરાત એ ડબરો કરી અને જોબન પગી આપણે નાજા જોગ્યાને રાત્રે જઈને ઉઠાડીને એમ કીધું કે સાંભળો, ભગવાન સ્વામિનારાયણે તો વડાવા આવવાની ના પાડી, પણ સાંભળો, કઈ લઈ જવાની ના નથી પાડી. આ મારો વાલીડો નાજા જોગ્યા સવારમાં રસ્તામાં ક્યાંય ભૂખા થાય ને મહારાજને દેજો, ત્યારે કેજો કે ડોહીમાં ઢેબરા દઈ ગયા હતા. ત્યાં સુધી ન કહેતા, પણ એને ભૂખ લાગે, તમને ખબર પડી જાય ને, મારા વાલીડાને જમાડજો. કેતા નહીં, કઈ કેતા નહીં. આપણે શું કરીએ? આ બધું સમજવાનું છે. હું ચરિત્ર હેરે આપણી વાત એટલે કરું કે આપણે ગ્રસ્ત છીએ, આપણે ગ્રસ્ત ના શીખવાનું છે. આપણે સાધુ જેવી વાતો ન કરી શકીએ. સાધુ જે વાત કરી અને સમજાવી એવી રીતે હું તમને નથી સમજાવતો. હું કરવા નથી સમજાવતો? કારણ કે હું ગ્રસ્ત છું, તમે બધા ગ્રસ્ત છો. એટલે આપણે ગ્રસ્તની રીત પ્રમાણે સત્સંગ થાય ને એ જ કરવો. આપણે હોય તો 21,000 રૂપિયા મંદિરમાં લખાવ્યા હોય, ઉભા રોડે 10 જગ્યાએ કે 21 લખાવ્યા, 21 દીધા હો. પછી તો હું આ ભગત ને નટુ બાપા વાત કરતા હતા, પછી 21,000 દઈ દીધા કોડીનાર મંદિરમાં, સાસણ મંદિરમાં, જુનાગઢ મંદિરમાં, રાજકોટ મંદિરમાં 21,000 દઈ દીધા. આપને 10 જણા કહી જાય કે ઓલા 21 લખાવ્યો, આપણે કે કેમ? તો કે ઈ જ કહી ગયા 21,000. સમજો, કયો એનો વાંધો નથી, કેવાના ભાવમાં વાંધો છે. જે 21,000 નો આપણે ઉલ્લેખ કરીએ ને એમાં હું પણ આવે ને એટલે 21,000 નું પુણ્ય ન મળે. બાકી તમે કહી શકો, કહેવાની મનાઈ નથી કરતો, તમે 21,51 આપ્યા હોય, 1 લાખ આપ્યા હોય, ક્યાંય તમે દાન ધર્માદો પુણ્ય આપ્યું હોય તો કેજો, કહેવાનું ના નથી પાડતો. પણ કહેવામાં હું પણ જે આવે ને, જે આપણો અહંકાર આવે ને, અને કાયમી યાદ રાખજો, અહંકાર જ પતનની નિશાની છે. આપણું પતન એમનેમ ન થાય, અહંકાર પતનની નિશાની છે. અને એવી રીતે દેવું શું કરવા જોઈએ? કોકને કેવું જોઈએ. તમને ખબર જ છે કે મેં ભગવાનને આપ્યું, પછી કહેવાની શું જરૂર છે? તમે માણસને કહો તો માણસ તમારું કઈ સારું કરી શકતો હોય તો મને કહો કે ભાઈ અત્યાર સુધી આ માણસે આ તમને 5-25,000 મુસીબતમાં ઉછીના આપી શકે, તમને મદદ કરી શકે, બીજું શું કરી શકે? હે, 2 માણસ 2 હાથ વાળા એવું કરવું એના કરતા ભાઈ જેના 1000 હાથ છે, હે, એ 1000 હાથ વાળાને જ કહી દો ને, જે કેવું હોય, ઉપાધિ જ નહીં કાંઈ. અને પાછી ઈ ઉપાધિ નહીં ને, ઈ આપણું કઈ કરી જાય તો ઈ પાછા કોઈને કહેવા ન જાય કે આ તેથી મેં બધું કર્યું એમ. આપણે તો કઈક કર્યું હશે 50 જગ્યાએ કર્યું, ભાઈ આ તો તેથી તમને ન ખબર હોય, તેથી હું હતો એમ કે ન કે, તેથી તો ઈ વળી અમે હતા. બાકી આ અત્યારે હવે બધું, અત્યારે હવે કોઈ જવાબ નથી દેતા. બાકી તેથી બાપા અમે હતા. મહારાજે આવા તો કેટલાય કેસ સુધારી નાખ્યા, છતાં ભગવાન કોઈ દી કોઈને કહેવાય ગયા કે જેથી આની પાસે કાંઈ નહોતું ને તેથી મેં મદદ કરી હતી, એમ કોઈ દી કહેવાય ગયા? કોઈ દી ન કહેવાય. એટલે ગોપાળાનંદ સ્વામીની વાતમાં લખ્યું છે, અને આ વાત હું ઘડીએ ઘડીએ બધાને હરેક સભામાં કહું કે તમે જે કાંઈ ભજન કરો, જે કાંઈ તમે દાન પુણ્ય કરો, અને તમારા અંતરમાં ભગવાન પ્રત્યે જે ભાવ છે ને એ તમે ભગવાન પ્રત્યે જગાવો. જગતને કહેવાની જરૂર, આ જગતનું જ્યાં સુધી તમે માનો ત્યાં સુધી જગત તમારી ભેગું. જેથી તમે જગતનું માનવાનું બંધ કરો તેથી જગત વિરુદ્ધમાં, એના કરતા ભગવાનનું જ માનો, જેટલું મનાય એટલું.
હું એમ નથી કહેતો, હું એમ નથી કહેતો કે ભગવાનનું અમે બધું માનીએ. અમુક આજ્ઞા અમારાથી પણ લોપાતી છે, અમુક વસ્તુમાં ભગવાનની આજ્ઞા બહાર અમે વર્તતા હશું, પણ પુરુષાર્થ તો એવો જ રાખો કે જેમ બને એમ વાલીડાને રાજી કરવો, ભગવાનને રાજી કરવો, આપણા પ્રીતમને રાજી કરવા. ડોહીમાં 10 ઢેબરા દઈ આવ્યા, રાત વહી ગઈ. સવારમાં ભગવાન વહેલા ઉઠી પોતાની જે વિધિ હતી નાઈ ધોઈ પૂજા પાઠ કરી નાજા જોગ્યાન કે હાલ હવે માણકી. એ માણકી ઘોડી લઈને ભગવાન સ્વામિનારાયણ પોતાનું ઘર ગઢપુર આવવા નીકળે. બપોરનો સમય થયો, 11, 11:30 નો સમય થયો એટલે ભગવાન સ્વામિનારાયણ કીધું કે હારો છાંયો ગોઈત, હારો છાંયો ગોઈત, થાક લાગ્યો છે. શું લાગ્યો છે? થાક લાગ્યો. એક ઝાડવું આવ્યું સરસ. નાજા જોગીએ કીધું કે મહારાજ એક કામ કરીએ, આ ઝાડવા નીચે બેહીએ, હું માનસી પૂજા ને એવું થોડું કર લો, થાક ઉતરી જાય. મહારાજ કે હારું તો હું પોરો ખાઈ લો. એ ઝાડવા નીચે બેઠા. નાજા જોગ્યાએ થોડું ઘણું જલ હતું બાજુમાંથી તળાવમાંથી લઈ હાથ પગ મોઢું ધોઈ અને નાજા જોગ્યાએ ભગવાન સ્વામિનારાયણની માનસી કરી. પછી મહારાજને પૂછ્યું, હે ભગવાન તમને ભૂખ લાગી? મહારાજ કે ભૂખ તો લાગી છે, પણ કઈ સિંહની તો હું કરું. મહારાજ ડોહીમાં છે ને, ડોહીમાં એ મને રાત્રે ઉઠાડી અને એક ડબ્બો દઈ ગયા છે અને એમ કીધું હતું કે ભગવાનને ભૂખ લાગે ને તો આમાં ઢેબરા છે, તો ઢેબરા કરો. અરે મહારાજ કે તો કાઢની, ભૂખ લાગી છે. જો આવું ચરિત્ર કરે ત્યારે આપને કેવું થાય? આવું ભગવાન કરતા છે. પણ મનુષ્ય ચરિત્ર હોય ને ત્યારે આવું જ હોય. મનુષ્ય ચરિત્ર હોય, ભગવાન રામ આવ્યા હતા તો મનુષ્ય લીલા કરતા હતા, તો પાંદડે પાંદડે જાતા હતા. મારી જાનકીને જોઈ, મારી સીતાને જોઈ. મર્યાદા પુરુષોત્તમ રાવણ હામું જોવે ને તોય રાવણનો વધ થઈ જાય. તો ક્યાં રાવણની તાકાત કે એના ઘરનાને લેવા ઈ લઈ જાય ને ઈ પછી લક્ષ્મણજી લક્ષ્મણ રેખા કરે ને એની બહાર આવે ને ઈ પછી લઈ જાય, જટાયુ પડે ને પછી વાનર સેનાની મદદ કરે ને ઈ સેતુબંધ પુલ બનાવે ને ઈ સેતુબંધ પુલ ઉપર ભગવાન રામ જાય ને પછી યુદ્ધ કરે ને કુંભકર્ણ ને ઉઠારે ને વિભીષણ સમજાવે ને રાવણ આવે ને મરે ને મારે. આવું બધું ક્યાં કરવાની જરૂર હતી? હે, આવું બધું કાંઈ કરવાની જરૂર હતી? ભગવાન સ્વામિનારાયણે ગોપાળાનંદ સ્વામીને કીધું કે સ્વામી ગામડે ગામડે તમારા બહુ વખાણ થાય, તમારી વાતો બહુ મોટી મોટી થાય અને ભગવાન બહુ રાજી થતા હો. સંતો કથા વાર્તા કરીને આવતા, ભગવાન સ્વામિનારાયણ બથ ભરતા હો. આવો આવો સંતો, આવો આવો, તમે આજ ભગવાનનો મહિમા ગાય, જીવાત્માને તમે ભગવાન તરફ વાળીને આવ્યા. ભગવાન સ્વામિનારાયણ બથ ભરતા, રાજી થતા કે તમે બે જીવને ભજન કરાવડાવ્યું, બે જીવનું કલ્યાણ કરાવ્યું. ગોપાળાનંદ સ્વામીને પૂછ્યું કે સ્વામી ગામડે ગામડે તમારી બહુ વાતું થાય, ગામડે ગામડે તમારો મહિમા બહુ થાય, તો તમારી સામર્થ્ય કેટલી? ભગવાન સ્વામિનારાયણ ખુદ સરકાર ગોપાળાનંદ સ્વામીને પૂછે, સ્વામી તમારી સામર્થ્ય હું? અને સ્વામીનો જવાબ જોજો, મહારાજ તમારી કૃપા હોય અને તમારી આજ્ઞા હોય તો જે રીતે તમે અક્ષરધામમાં આવ્યા, ત્યાંથી આવ્યા, અહીંયા આવી, તમે જે રીત વર્તાઈ, તમે જે રીત વર્તાઈ, તમે જે મંદિરો બંધાવ્યા, તમે જે રીત કરાવી, તમે જે રીતે કલ્યાણનો માર્ગ ખુલ્લો કર્યો, મહારાજ તમારી કૃપા હોય અને તમારી આજ્ઞા હોય ને તો આ બધી રીત તમારા આશીર્વાદથી હું વર્તાવી, આ બધું અહીંયા હંકેલી અને પાછો અક્ષરધામમાં તમારા શરણે પડી જાઓ એવી સામર્થ્ય મારામાં તમને લઈને છે. કેને લઈને છે? અને બીજી વાત કે જેમ સૃષ્ટિનું સર્જન અને પ્રલય તમે ચપટી ભરીને કરી નાખો, મહારાજ તમારી કૃપા હોય તમે આજ્ઞા કરો તો જેમ સ્ત્રી રોટલીને આ બાજુથી ઓલી બાજુ આમ ફેરવે ને એમ આખી પૃથ્વીને આમથી આમ ફેરવી નાખું એવી સામર્થ્ય મારામાં તમને લઈને છે. તો ભગવાન રામ રાવણનું કાંઈ ન કરી શકે, એને વાનર સેનાને શું કહેવાનું હોય? બાલીને કહેવાનું હોય, સુગ્રીવને કે હું બાલીને મારું તું મારી મદદ કર, પછી તું મારી ભેગો હાલ અને પછી હું જીતું ને એવું હોય? પણ મનુષ્ય ચરિત્ર હતા. શું હતા? બાકી ધારી કરી શકે, કરતું અન્યથા કરતું, પણ છતાં મહારાજે આવી રીત વર્તાવી, મને તમને સમજાવવા માટે ભગવાન રામે આવી કૃપા કરી. બાકી કૃષ્ણ ભગવાનને ક્યાં જેલમાં જન્મ લઈ આ વાત કેમ મનાય? પણ નિમિત્ત હતું ને આ બધું, મનુષ્ય ચરિત્ર. બાકી એને કોણ બાન મારે? હાલકા બાન માર્યું ને, કોણ બાન મારી જાય? કોણ મારે? અને એવું કયું બાણ થી ભગવાનને લાગી જાય?
પણ નિમિત્ત બનાવવું પડે. આયુષ્ય પૂરું કરવા માટે નિમિત્ત બનાવવું પડે. ભગવાન સ્વામિનારાયણે મંદવાળ ગ્રહણ કર્યો. બાકી એવો કયો મંદવાળ કે ભગવાન સ્વામિનારાયણને બીમાર પાડે? પણ નિમિત્ત તો હોય કે ન હોય? ઓલું એક ચરિત્ર નથી, પછી ઢેબરાની વાત કરું અને પછી આરતી તરફ જાય. ઓલું એક ચરિત્ર છે ને, એક ભાઈ હતા ને, હા એક ભાઈ હતા. ઈ ભાઈ બીમાર પડ્યા, એટેક આવ્યો. શું આવ્યો? આમ હૃદયમાં હૃદયમાં ઓલું થવા માંડ્યું. એ બે છોકરા એને થોડાક 10-12 વર્ષના છોકરા હતા. એ છોકરા વાયરે બાપા બેઠા હતા ને રમતા હતા ને આમ હૃદયમાં કઈક થવા માંડ્યું ને બાપા ધામમાં વહી ગયા, દેવ થઈ ગયા. એટલે 8-10 વર્ષના છોકરા હતા. એટલે એને મમ્મીને રાઈટ પડી, મમ્મી પપ્પાને કઈક થઈ ગયું. એટલે જોયું ત્યારે મમ્મી સમજી ગયા કે એટેક આવ્યું. એટલે મમ્મી કીધું કે દીકરા તમારો બાપ વહી ગયા. એટલે છોકરાએ પૂછ્યું કેમ? તો કે હૃદયમાં હુમલો આવ્યો ને એટલે. તો છોકરાએ કીધું આ હૃદય કઈ નહીં આવ્યું? તો કે એ હૃદય તો ભગવાન આપે. હા ભગવાને માર્યા એમ નહીં? હું કીધું ભગવાને માર્યા. છોકરાઓને કઈ ખબર ન હોય. પછી હગાવાલામાં ફોન ને એવું બધું કર્યું, બધા ભેગા થયા. એ બધા આવે ને એ છોકરાઓ એમ કે કઈ રીતે બન્યું? ભગવાને માર્યા. હૃદયમાં કઈક કરી નાખ્યું ભગવાને, હૃદયમાં કઈક કરી નાખ્યું ભગવાને માર્યા, ભગવાને માર્યા. શમશાન યાત્રા નીકળી. બધા પૂછે શું થયું? છોકરાઓ કે ભગવાને માર્યા, ભગવાને માર્યા. મહારાજ ઉપર વિચાર કરે કે આ તો મને નિમિત્ત બનાવી દીધા, આ તો બધાને મારું જ નામ દેશે, મને બદનામ કરે છે. ભગવાને શું કર્યું ખબર છે? ઈ શમશાન યાત્રા નીકળી ને અગ્નિ સંસ્કારની તૈયારી હતી ને ત્યાં દેહમાં પ્રાણ નાખી દીધા મહારાજે. શું કર્યું? ભગવાન દેહમાં પ્રાણ નાખીને માણસ કર્યો જીવતો ઓલા બાપાને. અને બાપા જીવતા થયા તા તો બધા ચોકી ગયા. બધા કે શું થયું? કે હું તો નીંદરમાં હતો બાબા, મને ક્યાં કાંઈ, તમે મને ક્યાં લે? બધા રાજી થઈ ગયા પરિવારના. કે તો હાલો હાલો ઘેર. ઘેર આવતા હતા રસ્તામાં બે ખૂટિયા બાંધ્યા. શું બાંધ્યા? શું બાંધ્યા? ખૂટિયા બાંધ્યા. ખૂટિયા બાંધ્યા ને બાપાને ઉપાડી લીધા. કેડે જેની શમશાન યાત્રા હતી જીવતા કર્યા ને એને જ ઉપાડી લીધા. એક શું કેવાય એનું માથે શું હોય? શીંગડું માર્યું, ઉલાડ્યું, બાપા મરી ગયા. શમશાન યાત્રા પાસે નીકળી. છોકરાઓ કે મારા બાપાએ ગાય માર્યા. મહારાજ કે હું તો નીકળી ગયો, ભલે 5 મિનિટ પ્રાણ આપવા પડ્યા, પણ હું નીકળી ગયો, ગાય નિમિત્ત બની ગઈ. તમે હિંસા કઈ આખી વાત? હે કાંઈક તો નિમિત્ત બનાવવું પડે ને, કાંઈક તો નિમિત્ત બનાવવું પડે. આપણે ધંધો કરવા જાય તો હું આપણા ઘરમાં સીધા લાખ રૂપિયા આવી જાય? બેંકમાં બેલેન્સ હોય 10 લાખ રૂપિયાની બેલેન્સ હોય, કોઈ તમને પૂછે ભાઈ તારે ખાતામાં 10 લાખ રૂપિયા કેમ? તો આપણે એટલું કહે ને ભાઈ કટલેરીનો ધંધો ધીમો ધીમો કરીને મેં 10 લાખ ભેગા કર્યા, ઇલેક્ટ્રોનિકનો ધંધો કરી, ચશ્મા વેચી નોકરી કરી અને મેં આ પૈસા ભેગા. તમે એમ કે નહીં એ તો ખાતામાં કોક નાખી ગયું છે, ખબર નહીં આવી ગઈ છે. એમ કે કોઈ કોક નાખી ગયું છે, વધતા છે, મારા ખાતામાં નાખી ગયું. એમ કે નહીં, આપણે નિમિત્ત બની કાંઈક કમાય અને એમાં આપણે પૈસા ભેગા કર્યા છે. તમે સમજા આખી વાત? અને વાત હવે કઈ હતી? છેલ્લી વાત. મારું યશભાઈ આરતી કરી લે એટલે ઢેબરું મહારાજ કે તો કાઢ અને ઢેબરા કાઢ્યા. જે કઈ પાતરવેલ હતું એમાં ઢેબરા દીધા બે. મહારાજ કે આ નહીં મારું ઢેબરું આપી. નાસા જગ્યા કે આમાં 10 છે, આમાં મારા નામના કઈ આવ્યા નથી, તમે ખાઈ લ્યો ને વધે ને ઈ તમારું પ્રારંભ અમારે જમવાનું છે. ડોહી તમારા નામના દઈ ગયા છે. કેના નામના દઈ ગયા છે? મહારાજ કે હા નહીં મારું એને નાજા જોગ્યા. એ બે હતા એ લઈ લીધા, સાઈડમાં મૂક્યા. બીજા બે આપ્યા, ત્રીજું ચોથું. મહારાજ કે ઈ નહીં મારું છે યાર. અરે પણ મહારાજ આ તમારા જ પ્રારંભનું છે ને તમારા જ ભાગનું છે. આમાં છે 10 મેં ગણી લીધા હતા રાત્રે, આમાં 10 ઢેબરા છે, આ તમારા જ છે. ઈ કે ઈ નહીં મારા દે. આ બે ઢેબરા હતા, ત્રીજું ચોથું ઈ સાઈડમાં મૂક્યું, 5મું 6ઠું આપ્યું. લ્યો મહારાજ હવે જમો. તો કે નહીં મારા છે યાર, મારું છે એ ઢેબરું આય. નાચા જોઈ કીધું આ ડબ્બો તમારું હોય તમે લઈ. એટલે 5 ને 6 નંબરનું સાઈડમાં મૂકી, 7મું સાઈડમાં મૂક્યું, 8મું સાઈડમાં મૂક્યું, 9મું ઢેબરું હતું. મહારાજે આમ ઊંચું કરી કીધું આ ઢેબરું મારું ને આ બધું તારું ખા. અને આ ઢેબરું ખાઈને મારા તૃપ્ત થઈ ગયા. જો નાજા જોગ્યા ન વતા એ ઉલારી ગયા, બાકી ન રાખ્યું કાંઈ. એકમાં ભગવાનને 2 વાર પૂછ્યું તમે આમાં? તો કે હું આમાં રાજી, તું આ ન ઉપાડી. પછી નાજા જોગ્યાએ કીધું કે મહારાજ આ પેલું બીજું ત્રીજું શોધો, આ ડોહી તો તમારા ભાગના દઈ ગઈ હતી, તમારા જ હતા, તમે જે વધારો એ મારે ખાવાના હતા,
તો આમાં તમે ઘડીએ ઘડીએ એમ શું કહેતા હતા, મારું ઢેબરું આ બધા તમારા જ હતા. મહારાજ કે હા ભાઈ, પેલું મારું નહોતું, બીજું નહોતું, ત્રીજું ચોથું પાંચમું છઠ્ઠું સાતમું આઠમું મારું નહોતું, એક 9મા નંબરનું જે ઢેબરું હતું ને એ જ મારું હતું. પણ મહારાજ એવું કેમ? તો કે સાંભળ, આ 10 ઢેબરા બનાવ્યું ને બધાયમાં મને એને યાદ કર્યો, ક્યાંય કીર્તન ગાયું, કઈ ધૂન કરી, અને ભેગું ભેગું એ કહી દો. મેં થાળની વાત કરી ને, એમાં પાછી એક શરત હોય હો, જયારે થાળ બનતો હોય ને ત્યારે જે આ મોબાઈલ હોય ને એ સાઈડમાં રાખો, પછી ડ્રેસ પહેર્યો હોય તો માથે સુંદડીનો કટકો નાખો, હાડી પહેરી હોય તો માથે હાડીનો કટકો રાખો, ઉગાડા માથે થાળ કરશો ને ધરશો તોય નહીં જમે, એ ભેગું છે આમ થાળની વાત જે કરી ને. પછી મોબાઈલમાં મામા ને માસ્યું ને કાક્યું ને વાતું કરતા કરતા થાળ કરશો તો એ ફોર્માલિટી છે. એના કરતા તો હું હાથ જોડીને વિનંતી કરું, થાળ ધરતા જ નહીં, ખોટો તમારો ટાઈમ બગડે. એના કરતા અડધી કલાક મોબાઈલ જોઈ લેવા સારું. ધરવો હોય તો નક્કી કરી લેવું કે ભાઈ ભગવાનની આજ્ઞા પ્રમાણે ધરવો, બાકી ફોર્માલિટી ન કરો. હું તમને હાસી વાત, ફોર્માલિટીમાં ખબર પડે ને, કારણ કે છેતરે નહીં છેતરાય નહીં, એ ખરબોનો હિસાબ કરનારો આ કેવો છે. ધરવો તો પરફેક્ટ ધરવો. મોટા ગેલઢાવ કહેતા, જે કામ કરવું ને એ દિલ લગાડીને કરવું, કચું કચું ન કરવું. એમ મેં ભગવાનના થાનની વાત કરી, કદાચ 2 જણા અમલ કરે, પણ આ અમલે ભેગો હોય તો મેળ આવશે. કારણ કે અત્યારે તો કપડાની સિઝન એવી થઈ છે, કેવા કપડા પહેરીએ એ તો રામ જાણે, એ તો ખબર જ નથી. હવે એવા કપડા પહેરીને તમે થાળ બનાવશો તો ભગવાનને થાળને કઈ લેવા દેવા નથી, તો શું છે, તમારો સમય બગડશે. એટલે ખરેખર જો થાળ જ ધરવો હોય, નક્કી જ કરવું હોય કે નહીં ભગવાનને થાળ ધરવો છે, તો પેલા તો કપડા પહેરવાની રીતમાં ફેરફાર કરે બૈરા સ્ત્રી ભક્તો. જે કાંઈ જેને ધરવું હોય ને, આપણે કોઈ કહેતા નથી જેને કરવું હોય. બાકી ઘણી જગ્યાએ કેમ તો કે એ તો સમય પ્રમાણે બધું કરવું પડે, અત્યારે ન કરીએ તો કેદી કરીએ. ત્યારે અમે જવાબ આપીએ, એ સમય પ્રમાણે આપણે બદલાવ કરીએ. કે મહારાજે શિક્ષાપત્રીમાં બદલાવ નથી કર્યો, એને તો ના જ પાડી છે કે આ જ શિક્ષાપત્રી, આજે વાંચો તો ઈ છે, અત્યારે વાંચો તો ઈ છે, અને 200 વર્ષ પછી શિક્ષાપત્રી તો આ જ છે. એમાં મહારાજે ઓપ્શન નથી આપ્યા કે 2024માં આ શ્લોક કાઢજો, એવું નથી કીધું. એ તો એને જે લખ્યું એ તો કાયમી પાડવાનું છે. એટલે એક ખાસ ધ્યાન રાખજો કે મોબાઈલમાં વાતું કરતા કરતા અથવા માથે ઓઢ્યા વગર જો થાળ કરતા હશે તો ઠાકોરજી થાળ જમે. કારણ કે ભગવાનને પવિત્ર વસ્તુ વાલી છે અને ભગવાનને આજ્ઞા સહિતની વસ્તુ વાલી છે. ઘણી જગ્યાએ એવું બનતું છે, ઘણી જગ્યાએ એવું થાય છે, તો એમાં એવો ફેરફાર કરવો. શું કરો કે આપણે ભગવાનને થાળ, અને કેટલી વાર લાગે હે, આપણા કોઈ હગા વાલા આવ્યા હોય જે ક્યાંય કામ નથી આવવાના, એની હાટું કેવી કેવી વસ્તુ બનાવીએ, એને 5 તો ફોન કરીએ હો કે તમે ખરેખર મગની દાળ તમે મોરી ખાઓ તો મારા ભાઈ હાટું એની હાટું તીખી બનાવું ને, તો તમારે હાહુને પૂછી લો એ મીઠું ખાહે કે નહીં ખાય. બધાયના અલગ અલગ શાક બનાવીએ જે ક્યાંય કામ આવવાના નથી. એના કરતા શાસ્ત્ર ખોલીને વિચાર કરી લ્યો ભગવાનને કેવો થાળ ગમે છે. અરે ખાલી બાજરાનો રોટલો અને શાક પાપડ કઢી ખીચડી એને દેહો ને તોય અનંત કરોડો બ્રહ્માંડનો માલિક રાજી થઈ જાય, રાજી થઈ જાય, રાજી. એક વાર તો વિચાર કરો, કાંઈક વિચાર કરજો, કાંઈક વિચાર. મહારાજ કે આ ઢેબરા પેલું બીજું ત્રીજું ચોથું આ બધા ઢેબરામાં એને અમારા કીર્તન ગાયા, અમને યાદ કર્યા. પણ સાંભળ, આ 9મા નંબરનું એટલે હતું કે જયારે 9મા નંબરનું ઢેબરું બનતું હતું ને ત્યારે ડોહી છે ને અમારી મૂર્તિમાં ખોવાઈ ગઈ હતી. અને જે અમારી મૂર્તિમાં ખોવાતા ખોવાતા અમારી હાટું કાંઈ બનાવે ને એ જ મારું હોય, બાકી બધું એનું હોય. કે હું હોય આ બધો પ્રસાદ જ બનાવ્યો છે. પણ જયારે 9મા નંબરનું ઢેબરું બનતું હતું ને ત્યારે અમારી મૂર્તિને નિહાળતા નિહાળતા એને બનાવ્યું છે. શું બનાવ્યું છે? આપણે મૂર્તિ નથી નિહાળવી, યાદે નથી રહેવાની, પણ એટલું તો જરૂર કરજો કે ભગવાન સ્વામિનારાયણ રાજી થાય એવી રીતે. કારણ કે 3-4 ચરિત્ર કીધા બધા થાળના થયા. શું થયા? તો એટલો સંકલ્પ તો કરવો ને. અને વિશેષ વાત આપણે કરીએ તો કાલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા, ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત હોય એ શિવરાત્રી દિવસે ઉપવાસ કરે. શું કરે? ઉપવાસ કરે, મંદિરને વિશે ઉત્સવ સમયો કરે, અને ભગવાન સ્વામિનારાયણ બોલે કે તે દાડે ભગવાન સ્વામિનારાયણ કે મારો આશ્રિત શિવનું પૂજન કરે. શું કરે?
અને ભગવાન સ્વામિનારાયણ આજ્ઞા કરેલી છે મારા આશ્રિતે 29 ઉપવાસ તો કરવા જ. કેટલા કરવા? ઈ પછી તમે જે કરો એ આપણે પછી જે કરીએ સોમવાર, મંગળવાર, બુધવાર, ઈ મહારાજ કે તમારી રીતે કરજો જેને કરવા, પણ 29 ઉપવાસ તો મારા આશ્રિતે કરવા. ક્યાં ક્યાં? તો કે 12 મહિનાની 24 એકાદશી, 25મો રામનવમી, 26મો જન્માષ્ટમી, 27મો નુસી જયંતિ, 28મો વામન જયંતિ અને 29મો ઉપવાસ શિવરાત્રી. મહારાજ કે 29 ઉપવાસ તો કરવા ને કરવા. એટલે કાલ ઉપવાસનો દિવસ છે, બધા ઉપવાસ કરજો. અને ભગવાન ભોળાનાથનું મંદિર ગામમાં હોય તો એક વખત દર્શન કરવા બધા જાતા જ હોય, એ કઈ ભલામણ કરવા ન હોય, પણ કાલ વિશેષે કરી મહાદેવના દર્શન કરી અને ભગવાન ભોળાનાથનો પણ રાજીપો લેજો. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા કે અમને ત્યાગ અને વૈરાગ્ય કોઈનો વાલો હોય. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા કે ત્યાગ અને વૈરાગ્ય અમને કોઈનો ગમતો હોય ને તો એ દેવના દેવ મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવનો ત્યાગ અને વૈરાગ્ય. કારણ કે જે સિદ્ધેશ્વર, જે ભગવાન ભોળાનાથનો ત્યાગ અને વૈરાગ્ય છે, મહારાજ કે આ કોટી બ્રહ્માંડમાં એના જેવો ત્યાગ અને વૈરાગ્ય કોઈ ન કરી શકે. એટલે મહાદેવનો આ ગુણ અમને અતિ વાલો છે. અને એવા મહાદેવનો કાલ દિવસ એટલે કે શિવરાત્રીનો દિવસ, તો બધા હરિભક્તો, બધાય ભગવાનના ભક્તો ઉપવાસ કરી એક વખત ભોળાનાથના દર્શન કરી અને ભગવાન ભોળાનાથનું જેટલું ભજન થાય એવી રીતે દર્શન કરી અને દિવસ પૂરો કરીએ એવી આપણે ભગવાન સ્વામિનારાયણ ભોળાનાથના ચરણમાં પ્રાર્થના કરીએ. અને વિશેષ હવે આપણે આરતી તરફ જવું. અને સભા પૂરી ત્યારે જ કહેવાય જ્યારે આરતીના દર્શન થાય. એમાં ઘનશ્યામ મહારાજ ગુલાબનો હાર પહેર્યો હોય, મનોહર મૂર્તિ દર્શન દેતી હોય, તો 5 જ મિનિટમાં આપણે આરતી તરફ જવું. ત્યાં સુધી અહીંયા બેઠા ઓનલાઈન સભા સાંભળે એ બધા જોડાઈ રહેજો. ઈ પહેલા આપણે ભગવાન સ્વામિનારાયણ, રાધારમણ દેવ, ગોપીનાથજી મહારાજ ધર્મકૂળની એક એક કડીનું કીર્તન સાંભળી અને 6 ધામની ધૂન કરી અને સીધા આરતી તરફ જાવું. તો વાલા ભગવાનના ભક્તો અહીંયા બેઠા અને ઓનલાઈન સભા સાંભળે સર્વે હરિભક્તોને મારા અને નટુ બાપાના બધા હરિભક્તોને એકાદશીના જય સ્વામિનારાયણ. બધા રાજી રહેજો, રાજી થાજો. કરોડો જન્મોની કસર ટાળે રેવા, દેવ બિરાજે જુનાગઢ રે. કરોડો જન્મોની કસર ટાળે રેવા, દેવ બિરાજે જુનાગઢ રે. હારે ઈ તો દીખને में लागे घणो छोटो रे. हारे तो दिखने में लागे घणो छोटो रे. हारे पण घाव करे छे घणो मोटो रे. हारे पण गाव करे छे घणो मोटो रे. हारे वा देव बिराजे જુનાગઢ રે નું નામ છે રાધારમણ રે. હારે વા દેવ બિરાજે જુનાગઢ રે. ગાઓ ધોબીને નામ છે રાધારમણ રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવા રે. હારે મારે વાલે પધરાવ્યા એવા દેવા રે. હારે નું નામ છે રાધારમણ રે. હારે નો નામ છે રાધારમણ રે. હારે છે ગઢપુર ધામ ના રે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે છે ગઢપુર ધામ ના રે વાસી રે નો નામ છે શ્રી ગોપીનાથ રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે તો અવતારો ના છે અવતારી રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે થી મોટો નથી રે બીજો કોઈ રે. હારે ધર્મ કુળ છે મારું ઘરેણું રે ના
તોલે બીજું નવ આવે રે. હારે ધર્મ ગુણ છે મારું ઘરેણું રે એના તોલે બીજું નવ આવે રે. આરે માટે રાજી કરી લેજો એને રે. હારે માટે રાજી કરી લેજો એને રે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હારે માં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે. હારે એવા સુરવીરાચાર્ય મૈડા રે નું નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. હારે એવા સુરવીર આચાર્ય મૈડા રે નો નામ છે અજેન્દ્ર પ્રસાદ રે. આરે ના થયા છે બે સુરવીર રે. હારે ના થયા છે બે સુરવીર રે. હારે એક નોગેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હારે કનુ કેન્દ્ર બીજા પુષ્પેન્દ્ર રે. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હરે અમદાવાદમાં બિરાજે નર નારાયણ દેવ. અમદાવાદમાં બિરાજે નર નારાયણ હરે દેવ. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ દેવ. કચ્છ ભુજમાં બિરાજે નર નારાયણ હરે દેવ. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. વડતાલમાં બિરાજે લક્ષ્મી નારાયણ દેવ. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ સાસણ ધામમાં બિરાજે સ્વામી નારાયણ ભગવાન. એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. એ ધોલેરામાં બિરાજે મદન મોહનજી મહારાજ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રામણ દેવ. એ જૂનાગઢમાં બિરાજે રાધા રમણ હરે દેવ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. મારા વાલા ગોપીનાથ મારા વાલા ગોપીનાથ. એ મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. મારા પ્રાણના આધાર ગોપીનાથજી મહારાજ. એ મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. મારા હૈડા કેરાર ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. એ ગોપીનાથજી મહારાજ ગોપીનાથજી મહારાજ. એ ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી એ મહારાજ. ગઢપુરમાં બિરાજે ગોપીનાથજી મહારાજ. એ સ્વામી નારાયણ નારાયણ નારાયણ. હે સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ખૂબ રાજી રહેજો. બધાને ભાવથી ગણાયતી જય સ્વામિનારાયણ. આરતી તરફ આરતી બાદ સભાને વિરામ. તો બધા આરતીમાં જોડાવ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બાહુ નામે ચરણ સરોજત મારા વંદો
જોડી પ્રભુ વાંધો કર જોડી ચરણે શેષ ધરાથી ચરણે શેષ ધરાથી દુઃખ નાખા તોડે નારાયણ નાર પ્રાતા દ્વિજ કુળતનો ધારી પ્રભુ દ્વિજ કુળતનો ધારી પામર પતિત ઉધારા પામર પતિત ઉધારા અગણિત નર નારી નિત્ય નિત્ય નામ શીલા કરતા વિનાશે પ્રભુ કરતા વિનાશે 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશે પુરુષોત્તમ પ્રગટનો જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કરમાંથી છૂટી કાળ કરમાંથી છૂટી કુટુંબ સહિત તરસે આયવ સર કરુણા નિધિ કરુણા બહુ કીધે વાલે કરુણા બહુ કીધે મુક્તાનંદ કહે મુક્તિ મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય